ગુજરાત. જય શ્રી કૃષ્ણ. ડેમો લેક્ચર 2. ગઈકાલે આપણે ગણિત રીઝનિંગની વાત કરી હતી, પેપર સ્ટાઇલ સમજાઈ કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય પોલીસ પીએસઆઈમાં. આજે તમને કીધું આજે ભારતના બંધારણ ઉપર આપણે ચર્ચા કરશું, બરાબર. ગઈકાલે આપણે સિલેબસની ચર્ચા કરી હતી, ફિઝિકલ ટેસ્ટની પણ વાત કરી, ઉંમરની વાત કરી, છૂટછાટની વાત કરી, કોણ ફોર્મ ભરી શકશે અને બીજી વખત ફોર્મ ભરવાનું ચાલુ ક્યારે થઈ શકે, એ બધી જ બાબતો ઉપર આપણે કાલે ડેમો લેક્ચર 1માં આપણે નિરૂપણ કર્યું હતું. આજે સેકન્ડ ડેમો લેક્ચર, એમાં સ્પેશિયલ આપણે બંધારણ કે જે 30 ગુણનું પૂછાવાનું છે આની અંદર પોલીસ કોન્સ્ટેબલની અંદર. એક આખો વિષય છે આપણો કે ભારતનું બંધારણ. તો બંધારણની દ્રષ્ટિએ જો આપણે જોવા જાઓ તો ભારતના બંધારણના બીજ ક્યાંથી રોપાયા, ભારતનું બંધારણ શું છે, બંધારણ ક્યારે અમલી બન્યું, બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો અને બંધારણ શું છે વાસ્તવમાં, એ બધી જો આપણે આજે વાતો કરીએ પછી એક ટોપિક ઉપર થોડો વધારે ફોકસ મૂકશો અને એ ટોપિકમાંથી અમે 10 પ્રશ્નો નીકાળવા છે. એ 10 પ્રશ્નો અમે તમને પૂછશો, તમે કેટલું ધ્યાન રાખ્યું છે 10 પ્રશ્નોના જવાબ આપવા. જેમ કે ગઈકાલે આપણે 3 ટોપિક ઉપર ચર્ચા કરી હતી અને 3 ટોપિક પછી આપણે દરેકના 4 પ્રશ્નો મૂક્યા હતા. જેમ કે આકૃતિ ગણવાની, ભાગુસભાનો નિયમ અને જે આ વસ્તુને આ કહેવાય છે એવું રિઝનિંગમાંથી એક ટોપિક આપણે ઉપાડીને લીધો હતો. તો હવે આપણે એમ થાય કે બંધારણ છે શું, ના ભારતનું બંધારણ, દુનિયામાં સૌથી પહેલું બંધારણની શરૂઆત ક્યાં થઈ અને શું હતું. તો જો આપણે ડીપથી અંદરથી જોવા જાઓ તો બંધારણ વાસ્તવમાં એક એવો નિયમ છે, એક એવી વ્યવસ્થા છે કે દરેક ભલે સરકારી અધિકારી હોય કે આપણે નાગરિકો, બધાને કઈ રીતે પોતાનું વર્તન કરવું જોઈએ, પોતાની ફરજો શું છે, પોતાના અધિકારો શું છે, એ બાબતની જો આપણે જોગવાઈ પૂરી પાડે તો એને બંધારણ કહેવાય. હવે કાયદો એક અલગ વસ્તુ છે, સીઆરપી છે, એવિડન્સ છે, આપણે જે આઈપીસીના કાયદા જે ભણો છો એ આખી અલગ વસ્તુ છે. બંધારણ પણ એક અલગ વસ્તુ છે. કાયદા, મોટા ભાગના કાયદા અંગ્રેજોએ બનાવેલા છે, બરાબર. જ્યારે બંધારણ છે ને એ આપણા લોકોએ બનાવ્યું છે. એની પાળ ખૂબ સમય નીકાળ્યો છે અને ખૂબ ખર્ચ પણ કર્યો છે. બીજા દેશોના બંધારણની તુલનામાં ભારત દેશનું બંધારણ ખૂબ લાંબુ છે, બરાબર. એટલે કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ જો લેખિત બંધારણ કોઈ દેશનું હોય તો ભારતનું. હવે ભારતના બંધારણની જો વિશેષ વાત કરવા જઈએ આપણે તો આપણે એમ કહી શકીએ કે શરૂઆત જે છે ને છેક ઋગ્વેદથી થાય છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, જેમ કે આપણે કહો છો કે ભારત એક સનાતન ધર્મ પાળતો દેશ છે, તો આ સનાતન ધર્મમાં તો હિન્દુ ધર્મની સ્થાપના ક્યારે થઈ, સનાતન ધર્મની સ્થાપના ક્યારે થઈ એની કોઈ તારીખ તિથિ આપણે જોવા નથી મળતી. ઈસવીસન પૂર્વે છે કે 8મી 10મી સદીની અંદર કે ઉલ્લેખ જોવા મળે છે. તો આપણે જો ઋગ્વેદની વાત કરો તો ઋગ્વેદનો જે સમયગાળો છે કે ઋગ્વેદ આ સમયગાળા દરમિયાન રચાયો છે 1500 BC થી લગાવીને 1000 BC. આ ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઋગ્વેદનો સમયગાળો કયો છે. તો આ બીસીનો મતલબ થાય છે, ગુજરાતીમાં કરો તો ઈસવીસન પૂર્વે. એનો મતલબ થાય કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એનાથી 1500 વર્ષ પહેલા, બિફોર ક્રાઇસ્ટ, બીસીનો મતલબ થાય છે ઈસવીસન પૂર્વે. એટલે જે અત્યારે આપણે 2024 ચાલે છે, આ 2024માં 1500 ઉમેરો તો એટલા સમય પહેલા ઋગ્વેદની સ્થાપના થઈ હશે એવું માનવામાં આવે છે. એટલે અંદાજ માનલો છે, કારણ કે આ તો ખૂબ જૂના ડેટા કહેવાય. હડપ્પન સંસ્કૃતિ પછી વૈદિક સંસ્કૃતિ આવી અને વેદો વખતે બંધારણની સ્થાપના થઈ હશે. તો જે વૈદિક સમયમાં જે રાજા રહેતા એ રાજા કઈ રીતે વ્યવહાર કરતા, રાજા પોતાની ફરજો કઈ રીતે નિભાવતા, એ બધું જે જોગવાઈ જોવા જાઓ તો આપણા ઋગ્વેદની અંદર એવું લખેલું છે કે ત્યાં 3 સંસ્થાઓ જોવા મળતી. 2 ખાસ હતી, એક સભા, એક સમિતિ, અને થોડાક અંશે એક વિદત નામની સંસ્થાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ચોથી ગણ, 11મા ધોરણની ઇતિહાસની ચોપડી જુઓ તો ત્યાં એ ચોથી એક સંસ્થા ગણ પણ જોવા મળે છે, બરાબર. તો આ સભા અને સમિતિ પહેલા વૈદિક યુગમાં તો આપણે જોવા જઈએ તો ત્યાં રાજાનું પદ વંશાનુગત નહોતું, એટલે કે રાજાનો છોકરો રાજા બને એવું જરૂરી નહોતું. ત્યાં સ્પેશિયલ એક ચૂંટણી થતી અને ચૂંટવામાં આવતો, પસંદ કરવામાં આવતો. એટલે આ જે સભા અને સમિતિ જે છે, આ સભા અને સમિતિનો ઉલ્લેખ છે કે આપણા
ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલા જોવા મળે છે. આ જે સભા અને સમિતિ આપણા માટે આજે લોકસભા અને રાજ્યસભા બની જાય છે. એનો અર્થ એ થયો કે તો આપણે તો એમ કહો છો કે આપણી લોકસભા અને રાજ્યસભા આપણે લાવ્યું ક્યાંથી? તો કે બ્રિટેનમાંથી લાવ્યું છે. આપણે ઉલ્લેખ બ્રિટેનનો કરો છો. તો હવે એ પણ વાત સમજી લેવી કે આપણે કીધું કે 7મી સદીમાં હ્યુએન ભારત આવે છે અને હ્યુએન અહીંથી પુષ્કળ પ્રમાણમાં પુસ્તકો લઈ અને ચીન જાય છે અને ચીનમાંથી પુસ્તકોનું અલગ અલગ ભાષામાં વર્જન થઈ દુનિયાના મોટા ભાગના દેશોમાં પહોંચ્યું. બરાબર? તો આપણા અંદર જે વ્યવસ્થા હતી, એક મનુષ્યને મૃતપ્રાય પડેલો હોય અને જીવિત કરવાની પણ શક્તિઓ આપણા પુસ્તકોમાં હતી. જડીબુટ્ટીઓની વાત હતી કે શાસન વ્યવસ્થાની જે વાત હતી, આખા દુનિયામાં ભારતનો એક અલગ જ નામ હતું. તો આ બધી જ વસ્તુ જે કહેવાય એ આપણી પુસ્તકોમાં લખેલી હતી. એ પુસ્તકો આપણા બહાર ગયા વિદેશોમાં અને ત્યાં જઈ એનું ભાષામાં રૂપાંતર થયું. એટલે આપણે એમ કહો છો કે આપણી સભા અને સમિતિ ત્યાં જઈને બ્રિટેનમાં. તો આજે પણ આપણે જોવો છો કે બ્રિટેનમાં ત્યાં આપણી જેમ આપણે લોકસભા અને રાજ્યસભા છે, તેમ ત્યાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ છે. આ આપણે જોઈ શકો છો. ત્યાં હાઉસ ઓફ કોમન્સ અને એક બીજી છે હાઉસ ઓફ લોર્ડ્સ. લોર્ડ્સ એટલે ત્યાં ઉંમરની દ્રષ્ટિએ બુઝુર્ગ લોકો ત્યાં બેઠા હોય. જેમ આપણે જે છે કે રાજ્યસભા અને લોકસભા. હવે આપણે ઘણી બધા નામ સાંભળતા હશો, છાપામાં જોતા હશો કે રાજ્યસભા શું છે, લોકસભા શું છે. આ બધું આપણે જોતા હશો કે રાજ્યસભા અને લોકસભા શું છે. તો રાજ્યસભાને આપણે એક બીજું નામ આપ્યું છે ઘરડા ઘર. આ વૃદ્ધોનું ઘર છે. તો જે બ્રિટેનમાં હાઉસ ઓફ લોર્ડ શબ્દ છે એના ઉપરથી આપણે લીધું છે કે રાજ્યસભા. અને ત્યાં હાઉસ ઓફ કોમન્સ છે સામાન્ય લોકો માટે, તો એનામાંથી આપણે લીધું છે લોકસભા. હવે આપણે કીધું કે આ નામ આ લોકોએ ક્યાંથી લીધા? તો આ લોકોએ આપણા ઋગ્વેદમાંથી સભા અને સમિતિ પરથી લીધેલા છે. એટલે આનો મતલબ એ થયો કે દુનિયામાં વાસ્તવમાં તો બંધારણની જોગવાઈ સૌથી પહેલી ખરેખર ભારતમાં જોવા મળે છે. અને આજે આપણે એમ કહો છો કે આપણે ઇતિહાસમાં ભણો છો, બંધારણમાં ભણો છો કે ભાઈ દુનિયામાં સૌથી જૂનામાં જૂનું પ્રાચીન બંધારણ કોનું? તો એથેન્સનું બતાવે છે, ગ્રીસનું. એ લોકોએ સૌથી પહેલું બંધારણ બનાવ્યું છે એવું માનવામાં આવે છે, કારણ કે ગ્રીક ભાષા લેંગ્વેજ જે છે સૌથી જૂની છે, ત્યાંથી નીકળ્યો છે, ઉદ્ભવ થયો છે. એટલે આપણી પુસ્તકોમાં આપણે એવું ભણવામાં આવે છે કે ગ્રીસનું બંધારણ સૌથી જૂનામાં જૂનું છે, પણ એના પુરાવા આપણને મળતા નથી. આપણે ખાલી ઇતિહાસમાં ભણો જ છે. તો એના પછી એક એવી જોગવાઈ બની કે આ બે શબ્દો જે આજે આપણે સાંભળો છો કે રાજ્યસભા અને લોકસભા, આ વાસ્તવમાં સભા અને સમિતિ પરથી આવ્યા. જેટલું મહત્વ સભા અને સમિતિનું ઋગ્વેદમાં હતું, એટલું જ મહત્વ આજે આપણા દેશમાં લોકસભા અને રાજ્યસભાનું છે. તો આપણે કહી શકો કે આ જે શબ્દો છે, આ શબ્દો આપણો દેશ આઝાદ થયો એના પછી આપણા ત્યાં આવ્યા. તો કે 1215ની સાલમાં, 1215ની સાલ એટલે આનો મતલબ થયો કે આજથી લગભગ 800-850 વર્ષ પહેલાની જે વાત છે, ત્યારે બ્રિટેનમાં એક કાયદો બનાવવામાં આવ્યો જેને કહેવાય છે મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટા નામનો જે કાયદો હતો. તો શું વ્યવસ્થા હતી? તો આપણે જેમ કહો છો કે ત્યાં રાજા જ્હોન જ્યારે રાજ કરતા, રાજા જ્હોનને એના એક સામંતે ખાલી પ્રશ્ન કર્યો કે દુનિયામાં તમારી ખૂબ મોટી જવાબદારી છે, બ્રિટેન વિશ્વની મહાસત્તા હતી એ સમય, તો કે તમે 3 વસ્તુ પર છૂટ કરી દો. કઈ 3 વસ્તુ? તો કે રોટી, કપડા ઓર મકાન. આ 3 વસ્તુ જે છે, આ 3 વસ્તુ પર કોઈ પણ પ્રકારની પાબંદી ના લગાવો. જેને જે પ્રકારનું ભોજન કરવું હોય, જેને જે પ્રકારના કપડાં પહેરવા હોય અને જેને જે પ્રકારનું મકાન બનાવવું હોય એ બનાવી શકે. 1215 પહેલા એવી જોગવાઈ હતી કે રાજાના ઘરથી મોટું કોઈનું ઘર ના હોઈ શકે. રાજા જેવા કપડાં પહેરે છે એવા કપડાં કોઈ બીજો વ્યક્તિ ના પહેરી કે સામાન્ય. રાજા જેવા પ્રકારનું ભોજન જમે છે એવું સ્વાદિષ્ટ ભોજન, એવું કિંમતી ભોજન બીજો કોઈ વ્યક્તિ સામાન્ય માણસ જમી ના શકે. એટલે આ બધી પાબંદી હતી, પ્રતિબંધ હતા. પણ એક સામંતના કહેવાથી રાજા જ્હોન 1215માં એક કાયદો લાવ્યો, જેને કાયદો કહે મેગ્ના કાર્ટા, મહા અધિકાર પત્ર. ત્યારથી એવી છૂટ મળી કે ભાઈ અમે 3 વસ્તુ પરથી પ્રતિબંધ ઉઠાવી લો છો. જેને જે પ્રકારનું મકાન બનાવવું હોય, જેને જે પ્રકારના કપડાં પહેરવા હોય, જેને જે પ્રકારની રોટલી ખાવી હોય એ પ્રકારનું તમે વર્ણન કરી શકો છો. એટલે આ જ વસ્તુ એમ કહેવાય છે કે મૂળભૂત અધિકારોને લાગુ પડી કે માણસને જીવન જીવવા માટે ભોજન જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ અને રહેવા માટે મકાન જોઈએ. આના ઉપર કોઈનું પાબંદી ના હોવી જોઈએ ને આના પર સરકારે વ્યવસ્થા કરી આપવી પડે. એટલે આ જ 1215માં આવેલો મેગ્ના કાર્ટા કાયદો આખી દુનિયામાં મૂળભૂત અધિકારો માટે જવાબદાર બને છે.
એટલે કે દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો મળવા જોઈએ. તો અધિકારોની જોગવાઈ છે ક્યાં? તો કે આપણા બંધારણમાં છે. બરાબર. હવે આપણે અધિકાર ભોગવો છો તો આપણી થોડાક અંશે ફરજ પણ બને છે. ધારો કે તમે અહીં આવો છો ક્લાસમાં ભણવા માટે, તો તમારો અધિકાર શું, તમારી ફરજ શું? તમારો અધિકાર છે કે તમને થોડુંક ભણાવવામાં આવે, તમે ભણવાના હિસાબથી આવ્યા છો, ભણવાના ઉદ્દેશ્યથી તમે ભણાવીએ, પણ તમારી ફરજ એ પણ બને છે કે તમે ડિસિપ્લિનમાં રહો, તમે સમયસર ફીસ ચૂકવો, તો જ કહેવામાં આવે. બાકી તમે નાચતા ગાતા બેઠા ઊંઘતા હોય સાહેબ ભણાવો તો ભણાવવાનું ના કહેવાય. એટલે અધિકાર અને ફરજ આ એક સિક્કાની બે બાજુ છે. એવું દુનિયાના દેશોને લાગ્યું કે જો આપણે અધિકાર ભોગવો છો તો આપણી થોડાક અંશે ફરજો પણ આવે છે. તો એ આપણે વાત કરશો. આપણે એમ કહો છો કે આપણા દેશમાં મૂળભૂત ફરજો લાવી ક્યાંથી? આજે આપણે 11 પ્રકારની જે ફરજો જોવા મળે છે, તો આપણે કહો છો કે આપણે રશિયામાંથી લીધી છે. પણ આજે દુનિયાના ખાલી 2 જ દેશમાં ફરજોનો ઉલ્લેખ જોવા મળે છે, એક ભારત અને એક જાપાન. બીજા કોઈ દેશોમાં ફરજોનો ઉલ્લેખ જોવા નહીં મળતો. એટલે ઘણાના મગજમાં આવો પ્રશ્ન થાય કે આપણે રશિયામાંથી, રશિયા એ સમય યુએસએસઆર કહેવાતું, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રૂસ, રશિયાનું પહેલા નામ હતું. પણ રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોર, ઠંડુ યુદ્ધ 1945 થી લગન ચાલુ થયું, અને કોલ્ડ વોર જે ખેલાયું એના પછી 1991માં રશિયામાંથી 15 દેશ છૂટા પડી ગયા. એટલે યુએસએસઆર માંથી રશિયા નામ બની ગયું. એટલે રશિયા પહેલા મૂળભૂત ફરજો ધરાવતું હતું, અને પછી જ્યારે રશિયા કોલ્ડ વોરના કારણે રશિયા અલગ પડ્યું તેને મૂળભૂત ફરજોને ડિલીટ કરી નાખ્યું. એટલે આજે જગતના ખાલી 2 જ દેશોમાં ફરજો જોવા મળે છે, એક ભારત અને એક જાપાન. બીજા કોઈ દેશમાં ફરજોનો ઉલ્લેખ જોવા નથી મળતો. એ આપણે ભણીએ છીએ. એટલે હવે આપણે કહીએ કે વિશ્વની મહાસત્તા સૌથી પહેલું બ્રિટેન. બ્રિટેને આખી દુનિયાના મોટા ભાગના દેશો પર રાજ કર્યું છે. ખાલી જગતનો એકમાત્ર એવો દેશ છે નેપાળ, કે તેના ઉપર કોઈ દેશે રાજ નથી કર્યું. એટલે જગતમાં એક જ એવો દેશ છે નેપાળ કે જે આજ દિન સુધી કોઈનો ગુલામ ન થયો. અમુક વસ્તુ તમે નોંધ કરી શકો છો, લખી શકો છો. આ બધું જનરલ નોલેજ છે, પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે, આવી તમે નોંધ કરી શકો છો. અને અમે તમને જે શીખવાડો છો એના પછી 10 પ્રશ્નોનો ટેસ્ટ છે, તમે કેટલું ધ્યાન રાખ્યું. તમે પોલીસ બનવા માંગો છો, પીએસઆઈ બનવા માંગો છો, તો તમારા પલ્લે કેટલું પડ્યું એ તમે ફટાફટ કહી શકશો કે મને આટલી વસ્તુ યાદ રહી છે. બરાબર. તો આપણે વાત કરી 1215માં મેગ્ના કાર્ટા કાયદો આવ્યો, અને પછી જે દેશો ગુલામ હતા એ ગુલામ દેશોએ ધીરે ધીરે ક્રાંતિ કરવાની એક શરૂઆત કરી. એમાં સૌથી પહેલી સફળતા કોને મળી અને પછી કઈ રીતે દુનિયામાં બંધારણની જોગવાઈ બની એની વાત કરો છો. તો આપણે જાણો છો કે 4 જુલાઈ 1776 દુનિયામાં પહેલો દેશ અમેરિકા એક એવો દેશ બન્યો કે જેણે અંગ્રેજી સત્તા સામે રણસિંગું ફૂંક્યું અને એ આઝાદ થાય છે. 1776માં આપણે જો કહીએ તો અમેરિકન ક્રાંતિ થઈ. અમેરિકન ક્રાંતિ થઈ એટલે અમેરિકા આઝાદ થયો 1776માં. અમેરિકાનો સ્વતંત્રતા દિવસ 4 જુલાઈ છે 1776માં. અમેરિકા આઝાદ થયો તો બીજા દેશોને પણ એક પ્રેરણા મળી કે આ બ્રિટેનની સરકાર કે અંગ્રેજો આપણા ઉપર જે રાજ કરે છે એ કોઈ એવી મોટી તોપ નથી, એમને આપણે પરાસ્ત કરી શકો છો. અમેરિકામાં નેતૃત્વ કર્યું જ્યોર્જ વોશિંગ્ટન. અમેરિકાના રાષ્ટ્રપિતા જ્યોર્જ વોશિંગ્ટન કહેવાય છે. જેમ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેવાય છે, એમ અમેરિકાના રાષ્ટ્રપિતા જ્યોર્જ વોશિંગ્ટન છે. અને એની માનમાં જ, એમના માન આપવા ખાतिर જ અમેરિકાનું પાટનગર આજે આપણે જાણો છો વોશિંગ્ટન ડીસી છે. એ વોશિંગ્ટન આમના નામ પરથી લીધેલું છે કે અમેરિકાનું પાટનગર છે. ડીસીનો મતલબ થાય છે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા, કારણ કે ત્યાં 2 વોશિંગ્ટન છે. એમાંથી એક કોલંબિયા જિલ્લાનો જે વોશિંગ્ટન છે ને એ એનું પાટનગર છે અમેરિકા. એટલે અમેરિકા આઝાદ થયો તો બીજા દેશોને એક પ્રેરણા મળી કે ભાઈ આઝાદ થવું જોઈએ. એટલે અમેરિકા આઝાદ થઈને પછી 13 વર્ષ પછી પોતાનું બંધારણ બનાવે છે. 1789માં એનું બંધારણ બન્યું. એટલે એ જ અરસામાં 1789માં તારીખ હતી 14 જુલાઈ, 10 દિવસનો ગાળો, 13 વર્ષ અને 10 દિવસ. જગતનો બીજો દેશ અંગ્રેજી સત્તા સામે મજબૂત બની અને વિજય પ્રાપ્ત કરે છે. એ દેશનું નામ હતું ફ્રાન્સ. અમેરિકા આઝાદ થયો પહેલા, પછી ફ્રાન્સની ક્રાંતિ થઈ એટલે ફ્રાન્સ આઝાદ થઈ ગયું. આમ દરેક દેશે પોતાનું વર્ચસ્વ જમાવવા ખાતર પોતે સ્વતંત્ર થયા પછી પોતાના દેશની અંદર અલગ અલગ કાયદા બનાવ્યા, અલગ અલગ રીતે સત્તા સ્થાપવાની શરૂઆત કરી. એટલે એમણે પોતે પોતપોતાનું બંધારણ જે બનાવ્યું એના આધારે આપણે કહી શકો છો કે દુનિયાને એક પ્રેરણા મળી કે જેવો દેશ કોઈ આઝાદ થાય તો પછી પોતે પોતાનું અલગ બંધારણ બનાવે છે અને પોતાના બંધારણ પ્રમાણે પ્રજાને એ અધિકાર અને ફરજો આપે છે. તો આ 2 દેશ દુનિયાને ખૂબ માન
પ્રેરણા આપે છે. એક અમેરિકન ક્રાંતિ અને એક ફ્રાન્સ ક્રાંતિ. એટલે અમેરિકન ક્રાંતિ કઈ સાલમાં થઈ તો સાલ યાદ રાખજો 1776. ફ્રેન્ચ ક્રાંતિ કે તો 1789. પછી 200 વર્ષ સુધી 150-200 વર્ષ સુધી અંગ્રેજો ફરી પાછા સર્વોપરી બનવાની કોશિશ કરે છે, બીજા દેશોને દાવ આપતા નથી. કારણ કે એમને ખબર પડી કે બે દેશ એમના હાથમાંથી જતા રહ્યા તો પછી એક ખૂબ મોટી હરણફાળ ભરી અને 150-200 વર્ષના ગાળા પછી રશિયા તૈયાર થાય છે. 1917માં રશિયન ક્રાંતિ થઈ. રશિયન ક્રાંતિ થઈ અને બોલ્શેવિક ક્રાંતિ પણ કહેવાય છે. આનું બીજું નામ છે બોલ્શેવિક ક્રાંતિ. આ બધા નામ આપણે યાદ રાખવા, આપણે પોલીસ પીએસઆઈની પરીક્ષામાં પૂછાતું હોય છે. 30 ગુણનું તમારે બંધારણ છે, આ યાદ રાખજો. આમાં પોલીસમાં પીએસઆઈમાં 25 ગુણનું છે. તો આ બધી જ માહિતી આપણી જોડે હોવી જોઈએ. રશિયન ક્રાંતિને બોલ્શેવિક ક્રાંતિ કહેવાય. 1917ની સાલમાં થઈ. રશિયા આઝાદ થયો 1917માં. આ આપણે વિચારી શકો છો. એટલે મતલબ કે 150-200 વર્ષો 1800ની સાલમાં કોઈ આપણે ઘટના જોવા ના મળી, કોઈ દેશ આઝાદ થવાનું પ્રેરણા કરી હોય. બરાબર, આક્રમણો ઘણા બધા થયા, આંદોલનો ઘણા બધા થયા. તો રશિયાએ પોતે પોતાનું બંધારણ બનાવવાની શરૂઆત કરી. બરાબર, હવે આપણે જાણો છો કે 1 સપ્ટેમ્બર 1939 એક આ ડેટ છે, એક આ સાલ છે 1914 થી લગાવીને 1918. દુનિયાએ બે મહાન યુદ્ધ સહન કરવા પડ્યા. 1939 થી 1945 આ બીજું વિશ્વ યુદ્ધ હતું ને આ પહેલું વિશ્વ યુદ્ધ હતું. જગતને બે એક મોટા ભયંકર યુદ્ધનો સામનો કરવો પડ્યો અને બ્રિટનની સરકાર નબળી પડતી ગઈ. એ અરસામાં 1945માં જ્યારે બીજો વિશ્વ યુદ્ધ પૂરો થયો, નાગાસાકી અને હિરોશીમા પર 2 પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા. એના પછી બે દેશો વચ્ચે હોડ લાગી કે જગતમાં રાજ કોણ કરશે, રશિયા કે અમેરિકા. બ્રિટને હાથ ઊંચા કરી દીધા કે હવે અમારી સાધન સામગ્રી ખાલી થઈ ગઈ, અમે મોટાભાગના દેશો પરથી અમારો અધિકાર છૂટો કરી દેશો એમ. તો હવે કોણ દુનિયામાં મોટું એવું, રશિયા અને અમેરિકા વચ્ચે હોડ જાગી અને આ બંને વચ્ચે કરાર થયા. મોટા બે દેશો હતા. એટલે આપણે જાણો છો કે ત્રીજી વખત વિશ્વ યુદ્ધ ન થાય એટલે આખા જગતમાં શાંતિ સ્થાપવા 24 ઓક્ટોબર 1945ના રોજ એક મોટી સંસ્થા, જેને આપણે યુનોના નામથી ઓળખો છો, યુનોની સ્થાપના થઈ કે ભાઈ જગતને હવે ત્રીજો વિશ્વ યુદ્ધ ના સહન કરવો પડે. આ સંસ્થા આજ દિન સુધી આપણે કહી શકો છો કે સફળ છે, ત્રીજો વિશ્વ યુદ્ધ થવા દીધો નથી. એટલે આમાં રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન બધા ભેગા હતા અને કીધું કે હવે કોઈ દેશ યુદ્ધ નહીં કરે, કંઈ પણ તકલીફ થાય તો આપણે વાટાઘાટોથી સમાધાન કરશો એમ. પણ તોય હરીફાઈ તો રહી, સ્પર્ધા કોણ આગળ નીકળે. એટલે બંને વચ્ચે કોલ્ડ વોર થઈ. કોલ્ડ વોર એટલે જો પતિ અને પત્ની વચ્ચેનું યુદ્ધ હોય, હથિયાર નહીં ઉપાડવાના, સાવરણિક વેલણ ઉપાડી શકાય એ રીતના માપના હતી અને કોલ્ડ વોર કહેવાય. બરોબર, એટલે આ ઠંડુ યુદ્ધ શરૂ થયું રશિયા અને અમેરિકા વચ્ચે, જેમાં અમેરિકાને મોટા ભાગે સફળતા મળી અને અમેરિકા આજે તમે જાણો છો કે વિશ્વની મહાસત્તા બની. બરાબર, એટલે જગતમાં આ રીતે ક્રાંતિઓ થતી ગઈ. જે ક્રાંતિઓ થઈ એમને જગતને કંઈક ને કંઈક આપવાની કોશિશ કરી, કંઈક ને કંઈક, કે આ ક્રાંતિમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળી. ધારો કે અમેરિકાએ ક્રાંતિ કરી તો જગતના બીજા દેશોને મળ્યું કે આપણે હિંમત કરવાથી જીતી શકો છો. ફ્રાન્સની ક્રાંતિ થઈ તો ફ્રાન્સની ક્રાંતિ બંધુતા, સ્વતંત્રતા, સમાનતાની જે વાત કરી. રશિયન ક્રાંતિ છે તો રશિયન ક્રાંતિ જગતને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયની વાત કરી. તો આ જગતને એક ભેટ મળતી ગઈ, એક ક્રાંતિ. રેડી? તો હવે આ અરસામાં એમ કહેવાય કે બીજો વિશ્વ યુદ્ધ પૂરો થયો તો આપણો તો દેશ ખૂબ ઝઝુમતો હતો આઝાદ થવા માટે. અને એક સમયગાળો આવી ગયો 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ 1947. 1940 સુધી કોઈ તકલીફ જેવું હતું જ નહીં. એમ ગણો તો 19મી સદીનો એન્ડ થયો ને ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનને કોઈ વાંધો જ નહોતો. પણ એક ખાલી તકલીફ એટલી થઈ કે 1905માં જે બંગાળના ભાગલા પડ્યા અને લોર્ડ કર્ઝને હિન્દુ અને મુસલમાનો વચ્ચે એક વિરોધ પેદા કર્યો. અને એના પછી જે લોર્ડ કેનિંગ આવે છે અને કેનિંગે થોડીક સંપ્રદાય પ્રમાણે ચૂંટણીની જાહેરાત કરી. એટલે બે કોમ વચ્ચે એક વિરોધ પેદા થયો જે 1909માં ખૂબ બહાર આવ્યો. 1905માં બંગાળના ભાગલા પડ્યા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ. એક બાજુ હિન્દુઓની સંખ્યા વધારે હતી, એક બાજુ મુસ્લિમોની સંખ્યા વધારે હતી. એટલે ઝેર આંકવાનું કામ અંગ્રેજોએ કર્યું, કારણ કે એમનો નિયમ હતો ભાગલા પાડો અને રાજ કરો. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ઢાકા મુકામે. બરાબર, અને ત્યાં સુધી જે બુઝુર્ગ મુસલમાનો હતા એ લોકો એમ કહેતા કે આપણે તો બધા હિન્દુ અને મુસ્લિમ ભાઈ છો. પણ યુવાનો
ના મનમાં જે ઝેર રોકાયું અને એમણે હિન્દુઓથી એક અલગ વર્તન કરવાની કોશિશ કરી. આ ઝેર 1940માં ફૂટી નીકળે છે. આપણે કહો છો કે 1940માં પહેલી વખત પાકિસ્તાન શબ્દ આપવામાં આવ્યો અને પાકિસ્તાન શબ્દ મળ્યો એ પાકિસ્તાન રહેમત અલી ખાન ચૌધરી જે વ્યક્તિ કોલેજની સ્ટુડન્ટ એને નામ આપ્યું પાકિસ્તાન. રેડી? તો ભારત અને પાકિસ્તાન જેવા બે મુલ્ક અલગ પાડવા માટેની વાતો થઈ અને આપણે જાણો છો કે 14 ઓગસ્ટના દિવસે પાકિસ્તાનને આઝાદી આપવામાં આવી અને આપણે એના એક દિવસ પછી એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતે આઝાદી પ્રાપ્ત કરી. એટલે હવે આપણે એમ થાય કે ભારત દેશ આઝાદ થયો તો ભારતમાં શાસન કઈ રીતે કરવું એ તો હવે આખી લોંગ પ્રોસેસ થઈ ગઈ. પણ એના પહેલા જો આપણે જોવા જાઓ તો ભારત એકમાત્ર એવો દેશ છે કે ભારતમાં સૌથી વધારે વિદેશી પ્રજા આવી અને વિદેશી પ્રજા આવી અને આ વિદેશી પ્રજાએ અલગ અલગ રીતે ભારતમાં સત્તા સ્થાપવા માટે, વેપાર કરવા માટે કંઈક ને કંઈક અલગ અલગ નિયમો બનાવ્યા અને એના આધારે ભારતની પ્રજાને શોષણની ભોગ બનાવી. તો આપણે કહી શકો છો કે ભારતે એક 1757, એક 1760, 1764 એક ડાયરેક્ટ 1857 આ ભયંકર યુદ્ધોનો સામનો કરવો પડ્યો. આ સમયગાળો હતો. એના પહેલા ભારતમાં કહેવાય કે ભારતમાં 1206 સુધી શાંતિ હતી, કારણ કે જે ભારતીય પ્રજા ભારતના મૂળ શાસકો હતા પૃથ્વીરાજ ચૌહાણ સુધી છેલ્લો શાસક જે શાસન કરે છે, બરાબર. પણ 1206 થી લગાઈ છેક આપણે એમ કહો છો કે 1857 સુધી, 1206 થી 1857 નો જે ગાળો છે 600 વર્ષ અંદાજિત, ત્યાં સુધી 3 પ્રકારે અલગ અલગ મુસ્લિમ કોમોએ ભારતમાં રાજ કરવાની કોશિશ કરી. 1200 થી પહેલાનો સમયગાળો હિન્દુઓના હાથમાં હતો એવું કહેવાય છે ને 1857 નો જે ગાળો છે એના પછી, આમ તો 1857 ન કહી શકાય કારણ કે 1757માં પ્લાસીનું યુદ્ધ ખેલાયું. તે સમયથી અંગ્રેજોના હાથમાં મોટા ભાગની સત્તા ભારતની આવી ગઈ. 1760માં જે આપણે કીધું ભારતમાં 5 પ્રકારની પ્રજા ક્રમ પ્રમાણે આવેલી એનું સૂત્ર છે PDEDF. સૌથી પહેલા ભારતમાં પોર્ટુગીઝો આવ્યા હતા, બરાબર, જેને આપણે ફિરંગી કહો છો. પછી ડચ હોલેન્ડના જે વલંદાઓ કહેવાય એ લોકો, ત્રીજા ક્રમે અંગ્રેજો આવ્યા, એના પછી ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા ફ્રાન્સ દેશમાંથી. તો આ પ્રજા વચ્ચે આ પ્રજા આવી હતી ભારતનું શોષણ કરવા માટે કે ભારતમાં વેપાર કરવો અને ભારતીય સંપત્તિ જેના પર આકર્ષાય અને ભારતની સંપત્તિ લઈ જવી. એમાં તમે જોઈ શકો છો કે ડચ અને ડેનિશ પ્રજા ઓછી સંખ્યામાં હતી, ડરપોક હતી, એટલે આ તરત ભાગી જાય છે. એમને કોઈ અહીં રાજ કરવા માટે ઈચ્છા નહોતી. પણ પોર્ટુગીઝો, અંગ્રેજો અને ફ્રેન્ચો 3 વચ્ચે ગરીફાઈ હતી. અંગ્રેજોએ ચાલ અપનાવી કે એકને સંબંધી બનાવી દો, વિવાહી બનાવી દો. એટલે તમે જાણો છો કે જેમના રાજકુમારના લગ્ન એમની કેથરીન નામની જે રાજકુમારી જે ફિરંગીઓ સાથે લગ્ન કરી દે છે ચાર્લ્સ દ્વિતીયના, અને ફ્રેન્ચો સાથે એક નિર્ણાયક યુદ્ધ લડી છે 1760માં વાંડીવાસનું. 1760 થી નક્કી થઈ ગયું કે ભારતમાં એક જ વિદેશી પ્રજા આવી થશે, અંગ્રેજો, બાકી બધા નોર્મલ બની ગયા. અને 1764માં આપણે જાણો છો કે બક્સરનું યુદ્ધ લડાયું, ત્યારથી અંગ્રેજોનો પાયો ભારતમાં મજબૂત બની ગયો અને 1857માં એક વિપ્લવ થયો અને વિપ્લવના કારણે જે ભારતમાં સૌથી પહેલી શાસન કરવા બ્રિટેનની સંસ્થા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો 1858માં. અહીં 1858 થી ભારતનો શાસન બ્રિટેનના તાજ, જેને ક્રાઉન કહેવાય છે, ક્રાઉનના હેઠળ આવ્યું. એટલે મૂળ આપણે એમ કહીએ કે ભારતમાં જે કહેવાય જે આર્યો હતા કે હડપ્પન સંસ્કૃતિ હતી, એનાથી લગાવીને મૌર્ય યુગ કે ગુપ્ત યુગ કે હર્ષવર્ધન કે રાજપૂત યુગ કાં તો છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણ, ત્યાં સુધી ભારતમાં શાંતિ રહી. પછી વિદેશી પ્રજા, મુસ્લિમ પ્રજા ભારતમાં આવી તો ભારતને રંજાડવાની કોશિશ કરી, ભારતની સંપત્તિ લૂંટવાની કોશિશ કરી અને એમને અંફાવવા માટે કરીને જે અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ ભારતને ખૂબ બધો લૂંટી લીધો, ખૂબ બધી સંપત્તિ પોતાના દેશમાં મોકલાઈ દીધી. એટલે અંગ્રેજો ભારતમાં આવ્યા તો એમનો ઉદ્દેશ્ય ખાલી વેપાર ને ખાલી રાજનો નહોતો. એમને થોડાક અંશે ભારતની અંદર એમ કહેવાય છે કે વિકાસ પણ કર્યો. જેમ કે 1757નું પ્લાસીનું યુદ્ધ પતી ગયું તો 1773માં પહેલી વખત અંગ્રેજો એક અધિનિયમ લાવ્યો ભારતમાં, જેને કહેવાય છે રેગ્યુલેટિંગ એક્ટ, ગુજરાતીમાં કહેવાય નિયામક ધારો. આ અંગ્રેજો લાવ્યો ને અંગ્રેજો આ ધારા પ્રમાણે, કાયદા પ્રમાણે કે ભારતમાં કઈ રીતે વહીવટ કરવું, ભારતમાં કઈ રીતે શાસન ચલાવવું, એમના ગવર્નરને કહેવામાં આવતું કે ભાઈ તમે કઈ રીતે ભારતમાં
શાસન કરશો તો આવો એક જોગવાઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ બંધારણના લેખિત બીજ ક્યાં જોવા મળે? તો ભારતના લેખિત બંધારણના સૌ પ્રથમ બીજ કહેવાય ને આ નિયામક ધારામાં 1773 જોવા મળે. અને પૂછે કે અંકુરણ થઈને ફૂટ્યા ક્યારે? તો અંકુરણ થઈને ફૂટ્યા છે 1935 1935. આ ખૂબ મોટો સમયગાળો લઈ લીધો. એટલે ઘણા આમ થતું છે કે બીજ હશે કેવું, કે કેટલું બધું પાણી પીધું, કેટલું ખાતર ઓછું પડ્યું, શું પડ્યું? 1773 જે બીજ રોપાયા અને જે 1935 અંકુરણ બની ફૂટે અને છે કે એના પર ફળ તો 1950 તો કેવું કહેવાય? તો બીજ કેવું કહેવાય? એટલે મૂળ આપણે એવું કહેવા જો લેખિત બંધારણના બીજ 1773 ભારતમાં રોપાઈ ચૂક્યા હતા. અંગ્રેજોએ આપણે એક દિશા બતાવી કે કઈ રીતે ભારતમાં રાજ કરવું જોઈએ. તો આપણામાં એકતા નહોતી ને અંગ્રેજો જોડે પાવર હતું, સત્તા હતી, સાધન સામગ્રી હતી. એટલે અંગ્રેજોએ ભારતમાં ઘણા બધા અધિનિયમ લાવવાની કોશિશ કરી. 1784 પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવ્યો, પછી 1813 1833 1853 ચાર્ટર એક્ટ લાયા અને 1858 પહેલી વખત ભારત શાસન અધિનિયમ આવ્યો. એના આધારે અંગ્રેજોને ખૂબ પાવર મળી, સત્તા મળી અને એના આધારે ભારતમાં રાજ કરવાની શરૂઆત કરી. તો આમ દર 20 વર્ષે કે દર 10 વર્ષે ભારતમાં કંઈક નિયમમાં ચેન્જ કરવા માટે, બદલાવ કરવા માટે અંગ્રેજો ભારતમાં સુધારાના અધિનિયમ લાવતા. આ 1773 કાયદાથી જ ભારતના લોકોને ખબર પડી કે ન્યાયતંત્ર શું હોય છે, સુપ્રીમ કોર્ટ શું હોય છે, હાઈકોર્ટ શું હોય છે. 1773 પહેલી જોગવાઈ થઈ અને 1774 આપણે જાણો છો કે બંગાળના કલકત્તા મુકામે ભારતમાં પહેલી કોર્ટની સ્થાપના થઈ. બરાબર, એક કોર્ટ બની આપણે ત્યાં. અને એના 10 વર્ષ પછી 1784 બ્રિટેનમાં કોર્ટ બની. તો એનો મતલબ એ થયો કે ભારતમાં કોર્ટ પહેલા આવી, ભારતમાં પોલીસનું પદ, કાલે આપણે સમજાવ્યું હતું ભારતમાં પોલીસનું પદ પણ પહેલા આવ્યું. આ રીતે અંગ્રેજો ધીરે ધીરે એક એક પદ લાવતા ગયા કે આ પદનું શું વેલ્યુ હોય છે આપણે સમજાવતા ગયા. બરાબર, તો આમ સમય વીતતો ગયો અને છેક 100 વર્ષ પછી બાળ ગંગાધર તિલક, જેને આપણે આજે લોકમાન્ય તિલક તરીકે ઓળખો છો, એ લોકમાન્ય તિલકે સૌથી પહેલી વખત 1895 બ્રિટેનની સરકાર જોડે માંગણી કરી કે ભારતનું એક બંધારણ હોવું જોઈએ. આ ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે ભારત તરફથી સૌ પ્રથમ બંધારણની માંગણી કરનાર કોણ? તો ભારત તરફથી સૌ પ્રથમ બંધારણની માંગણી કરી તો બાળ ગંગાધર તિલક હતા. બાળ ગંગાધર તિલક, જેણે સૌ પ્રથમ વખત એક ભારતની બંધારણની માંગણી કરી કે ભારતનું બંધારણ હોવું જોઈએ. એટલે આમ બંધારણ આપણા નિયમો આપણે જાતે બનાવતા હોવા જોઈએ એવી વાત કરવામાં આવી. પણ અંગ્રેજો કોઈ ગણકાર્યું નહીં, અંગ્રેજો કોઈ સ્વીકાર્યું નહીં, કારણ કે એમનો પ્રભાવ વધારે હતો. બરાબર, પછી 1915 સાલમાં અંગ્રેજ નારી, જેને આયરિશ નારીએ આપણે કહો છો, એની બેસન્ટ 1915 એની બેસન્ટે માંગણી કરી. એમને એમના જ લોકોને કીધું, કારણ કે એની બેસન્ટ ભારત આવ્યા પછી ભારતના થઈ ગયા હતા, તો એમણે કીધું ભાઈ ભારતને પોતાનું બંધારણ બનાવવા દો, એટલે ભારતનો બંધારણ હોવો જોઈએ એવી માંગણી અંગ્રેજ અધિકારી કોણે કરી? સૌથી પહેલી એની બેસન્ટે કરી. બરાબર, 1915 સાલમાં. હવે આપણે જાણો છો કે 9 જાન્યુઆરી 1915 દિવસે ભારતમાં મહાત્મા ગાંધી અહીં આવે છે. દક્ષિણ આફ્રિકા જે આંદોલન કરવા ગયા હતા, 9 જાન્યુઆરી 1915 દિવસે ભારતમાં મહાત્મા ગાંધીની એન્ટ્રી થઈ. જે આપણું સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું એમાં ગાંધી બાપુ સક્રિય બને છે 1915 થી. તો 1915 ગાંધી બાપુ આવ્યા. ગાંધી બાપુને તમે જાણો છો કે એ લોકોએ એક ખૂબ મોટી પદવી કે જે ખાલી 2 જ વ્યક્તિને જગતમાં મળી હતી. કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ગાંધી બાપુને? કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવી ગાંધી બાપુને. એક બ્રિટેનની મહારાણી હતી વિક્ટોરિયા, એને કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવી હતી. અને એક આપણા મહાત્મા ગાંધીને કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવી. ગાંધી બાપુએ દક્ષિણ આફ્રિકામાં જે આંદોલન કર્યા, કાળા ગોરાના ભેદભાવ સામે લડ્યા, સત્યાગ્રહ કર્યા, અંગ્રેજો ખુશ થયા કે વ્યક્તિ પ્રભાવશાળી છે. એ પછી આપણે ભારતમાં એમની એન્ટ્રી થઈ. તો આપણે 9 જાન્યુઆરીના આજે બી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવો છો. બરાબર, એમની યાદ તાજી રહે એટલા માટે આપણે કરી પ્રવાસી ભારતીય દિવસ ઉજવો છો કે ગાંધી બાપુ ભારતમાં પાછા આવ્યા. એ ગાંધી બાપુએ પહેલી વખત 1922 માંગણી કરી કે ભારતનું બંધારણ છે ને ભારતની પ્રજા બનાવશે. જો પહેલા સૌથી પહેલી માંગણી કરી બાળ ગંગાધર તિલકે, 1915 કરી એની બેસન્ટે, 1922 કરી મહાત્મા ગાંધીએ, મોહનલાલ કરમચંદ ગાંધીએ કે ભારતનું બંધારણ ભારતની પ્રજા બનાવશે. એ પરીક્ષામાં પ્રશ્ન જો પૂછે કે ભારતનું બંધારણ ભારતની પ્રજા બનાવશે એવી માંગણી કોણે કરી? તો મહાત્મા ગાંધીએ કરી.
બાળ ગંગાધર તિલકે કોઈ ચોખવટ નહોતી પાડી કે ભાઈ ભારતની પ્રજા બનાવે. એમણે કીધું તમે બંધારણ બનાવીને તમે આપી દો, અમને કોઈ વાંધો નથી. બરાબર. એટલે આમ આ એક આપણે પડકાર મળતા જતા હતા. એટલે આપણે 2 થી 3 વખત બંધારણની માંગણી કરીને તો અંગ્રેજો વિચારવા લાગ્યા, કારણ કે અંગ્રેજોને પોતાનું તો બંધારણ કોઈ છે જ નહીં, લેખિત બંધારણ. આ જગતમાં 3 દેશ એવા છે જેમનું મૌખિક બંધારણ છે. એક બ્રિટેન છે, બીજું ઇઝરાયલ છે, ત્રીજું ન્યુઝીલેન્ડ. આપણે યાદ રાખજો, 3 દેશને આજે બી લેખિત બંધારણ નથી. આ 3 દેશો જોડે મૌખિક બંધારણ છે. એક છે બ્રિટેન, એક ન્યુઝીલેન્ડ, આ 3 દેશો છે, અને એક છે ઇઝરાયલ. આ 3 દેશોનું કોઈ લેખિત બંધારણ નથી. આ 3 દેશોનો એક મૌખિક બંધારણ છે કે એમની સત્તા, એમની રાજાશાહી જે બોલે એ કાયદા બની જાય. એટલે આ લોકો જો બંધારણ ના હોય તો અમને શું બંધારણમાં ખબર પડે? તોય ભારતના લોકો અવારનવાર માંગણી કરતા કે અમને બંધારણ બનાવવા દો, કાં તો બંધારણ તમે બનાવીને આપો, અમારા બંધારણ, અમારા દેશના કાયદા અમારા દેશ પ્રમાણે જ રહેશે. આવી અવારનવાર આપણે માંગણી કરતા, અંગ્રેજો સ્વીકારતા નહોતા. એક વખત એમણે સ્વીકારી નાખી કે ચલો તમે બંધારણ બનાવવાનું કહો છો તો તમે બંધારણ વિશે શું જાણો છો? એવો એક અંગ્રેજ અધિકારી જેનું નામ હતું બર્કન હેડ. આ નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે કે ભારતને બંધારણ બનાવવાનો પડકાર કોણે ફેંક્યો? તો બર્કન હેડ હતા. બર્કન હેડે પડકાર ફેંક્યો, તમે બંધારણ આખો દિવસ ગીત ગાવો છો તો બંધારણ કેવું હોય બનાવીને આપો, ખબર પડે. તો એ સમયે જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, લાલા લજપત રાય, માન જે હસ્તીઓ હતી 1927ની સાલમાં કે જે આપણે પડકાર મળ્યો ને આ પડકાર ઝીલી ને આપણે 1928માં એક નાનો સરખો બંધારણ રજૂ કર્યો જેને કહેવાય છે નહેરુ રિપોર્ટ. 1928માં નહેરુ રિપોર્ટ રજૂ કર્યું. એ સમયે બુઝુર્ગ વ્યક્તિ મોતીલાલ નહેરુ હતા, જવાહરલાલ નહેરુના પિતા. એમની ભૂમિકા વધારે હતી એટલે જે અધ્યક્ષ બને એના નામ પરથી આપણે એક રિપોર્ટ બનાવ્યો અને નામ પડ્યું નહેરુ રિપોર્ટ. આ નહેરુ રિપોર્ટની નકલ આપણે એમના હાથમાં મૂકી જો બંધારણ આવવું હોય, પણ અંગ્રેજોને સ્વીકારવું જ નહોતું તો શું કામ વખાણ કરે? એટલે એમણે કાગળ પકડીને કહી દીધું ભાઈ આ તો કંઈ કામ નથી, ખાલી એક પ્રકારની કોપી છે, નકલ છે, એમાં એવું બંધારણ કોઈ દિવસ હોઈ ના શકે. પણ આપણાવાળા હોશિયાર થઈ કોપી ઓરિજિનલ મૂકીને કહેતા ત્યાં નકલ જ દઈને ઝેરોક્ષ. એટલે આપણે સંગ્રહી રાખી ને આપણે પછી કહો છો કે આજે ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કોને ગણવામાં આવે? તો નહેરુ રિપોર્ટને ગણવામાં આવે છે. ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ નહેરુ રિપોર્ટને ગણવામાં આવે છે. કારણ કે આમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ લીધી છે, આપણે ઘણી બધી જોગવાઈ મળી છે. એટલે ભલે આપણે આઝાદ નહોતા થયા પણ આપણે એક એવો ચાન્સ કે એવી તક તો મળી છે કે આપણે બંધારણ બનાવતા શીખી ગયા. ધીરે ધીરે ભારતે માંગણી કરવાની ચાલુ રાખી કે અમારું બંધારણ આવું જશે, આવું જશે, આવું જશે. એટલે પછી આપણે જાણો છો કે 1929ની સાલમાં લાહોર મુકામે કોંગ્રેસનું જે અધિવેશન ભરાયું રાવી નદીના કિનારે, ડિસેમ્બરમાં ભરાતું એટલે પછી ત્યાં રોકાતા માણસો, અને ડિસેમ્બર પછી જાન્યુઆરી આવે એટલે 26 જાન્યુઆરી 1930ના રોજ પહેલી વખત જવાહરલાલ નહેરુએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો રાવી નદીના કિનારે. એટલે 26મી જાન્યુઆરી આપણા માટે એક મહત્વપૂર્ણ ડેટ બની ગઈ હતી કે અંગ્રેજોની ગાડી આવે ત્યારે આપણે ધ્વજ ઉતારી લઈએ, અંગ્રેજોની ગાડી જાય એટલે આપણે ધ્વજ ફરકાવી દઈએ. આ દિવસથી નક્કી કર્યું દર વર્ષે આપણે એક એવો રાષ્ટ્રધ્વજ ફરકાવશો. એટલે 26 જાન્યુઆરીને માન આપવાની શરૂઆત અહીંથી થઈ ગઈ હતી 1930થી. 4 વર્ષ પછી 1934માં એક મહાન કાયદાવિદ ભારતના જેમનું નામ હતું એમ એન રોય, આપણે કહો છો માનવેન્દ્રનાથ રોય. એમ એન રોયે માંગણી કરી, માનવેન્દ્રનાથ રોય, કે ભાઈ ભારતનું બંધારણ ભારતની બંધારણ સભા બનાવશે, કોઈ એક વ્યક્તિ નહીં બનાવે. અમે અમારી બંધારણ સભાની રચના કરશો અને બંધારણ સભા બનાવ્યા પછી અમે અમારું બંધારણ જાતે બનાવશો. તમે જોયું કે 1895માં માંગણી, 1915માં માંગણી, 1922માં માંગણી, 1927માં પડકાર, 1934માં ફરી એકવાર માંગણી કરી કે આપણે બંધારણ, પણ બંધારણ સભા બંધારણ બનાવશે એવી માંગણી કોણે કરી? તો એમ એન રોય કરી, માનવેન્દ્રનાથ રોયે કરી. આ પણ એક વાત યાદ રાખજો. પણ અંગ્રેજો સ્વીકારી નહીં એટલે ફરી આપણે નીચા જોવાનો વારો આવ્યો. અને એવા અરસામાં 1935માં અંગ્રેજોએ ભારતમાં એક અધિનિયમ બનાવીને મોકલ્યો જેને કહેવાય છે ભારત શાસન અધિનિયમ.
એક કાયદો આવ્યો, ભારત શાસન અધિનિયમ 1935 આવ્યું. 1935 જે જોગવાઈ બની એના આધારે આપણે આજે જે કહો છો ને કે મંત્રી એટલે કે મિનિસ્ટર થાય ને પ્રધાનમંત્રી એટલે પીએમ થાય, આ બે શબ્દો આપણને અંગ્રેજોએ આપ્યા છે. આ ખાસ યાદ રાખજો. 1935 જે અધિનિયમ લખીને આવ્યો કે અંગ્રેજોને કઈ રીતે ભારતમાં શાસન કરવું જોઈએ, તો એ જ અધિનિયમની અંદર જોગવાઈ હતી કે પ્રધાનમંત્રી કોણ હોય ને મંત્રી કોણ હોય, તેવા બે શબ્દો આપણે ત્યાંથી મળ્યા છે. એટલે 1935 અધિનિયમ જે છે ને એ ભારતના બંધારણનો 70 થી 75% ભાગ રોકે છે. આ પણ ખાસ એક યાદ રાખજો. બરાબર. એટલે મોટો ભાગ, ત્રીજો ભાગ જો કહી શકાય તો 3 ભાગ આખા ભારતના બંધારણમાં જે આજે જોવા મળે છે એ મોટો ભાગ આપણે ભારત શાસન અધિનિયમ 1935 માંથી લીધું છે. અહીં જ આપણે જાણી શકો છો કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની વાત આવી. અહીં જ આપણે એક દિલ્હી મુકામે સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જે વાત આવી. આવી દરેકે દરેક વાતો જે મહત્વપૂર્ણ કહી શકાય કે રાજ્ય અને કેન્દ્ર બનશે અને એ રીતે શાસન થશે, આવી બધી જ જોગવાઈ 1935 અધિનિયમમાં આવી. એટલે મૂળ હવે ભારતના લોકો ઘડાતા ગયા, કારણ કે આપણા લોકો જે ભલે રહેતા અહીં ગામડામાં પણ કાયદો ભણવા માટે વિદેશમાં જતા. જેમ કે મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડમાં ગયા હતા, સરદાર પટેલ જાણો છો, એ મૂળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એમને બી બહાર મૂકવામાં આવ્યા હતા. તો આ લોકો જે કાયદાનું જ્ઞાન લઈને ભારતમાં આવ્યા અને અંગ્રેજો જોડે જે અવારનવાર માંગણી કરતા રહ્યા, એક દિવસ તો એમને ઝૂકવું જ પડે. એટલે આપણે જાણી શકો છો કે 1939 બીજો વિશ્વ યુદ્ધ ચાલુ થઈ ગયો. એના પછી અંગ્રેજો થોડાક ઘવાઈ ગયા હતા. એટલે આપણે આંદોલન થોડુંક ઠંડુ પાડ્યું, પણ તો મજા ના આવી. તો 1942 આપણે જાણો છો કે હિન્દ છોડો આંદોલનની શરૂઆત કરી ગાંધી બાપુએ, અને ધીરે ધીરે અંગ્રેજો જોડે માંગવાની શરૂ કરી, ભાઈ અમારી બંધારણ સભા બનાવવાની કોઈ તમે જોગવાઈ કરો. તો અંગ્રેજો ખાલી આપણી જોડે બનાવટ કરતા હતા. એ લોકો એમ કહેતા કે ભાઈ યુદ્ધ બંધ થવા દો, અમે કંઈક કરશો, યુદ્ધ બંધ થવા દો, પણ યુદ્ધ બંધ થતો નહોતો. છેલ્લે એમ કહેવાય છે કે 1946 સાલ આવી અને 1946 બીજો વિશ્વ યુદ્ધ પતી ગયો. 46 બ્રિટનની સરકારે ભારતમાં એક મિશન મૂક્યું, જેનું નામ હતું કેબિનેટ મિશન. કેબિનેટ મિશન. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે મિશન શું હશે? આપણે મશીન તો સાંભળ્યું પણ મિશન ના સાંભળ્યું. મશીન તો ઘણા જોયા છે. મિશન એટલે એક પ્રકારનું પંચ રચાય કે ભારતને કયા પ્રકારે આઝાદી આપી, ભારતનું બંધારણ કઈ રીતે બનશે. એવા 4-5 મુખ્ય હસ્તીઓ હોય કે 3 વ્યક્તિ હોય એવા બેસે અને નક્કી કરે કે આપણે ભારતને કેટલા પ્રકારે સત્તા આપશો. તો જે કેબિનેટ કક્ષાના જે તેના મિનિસ્ટરો હતા બ્રિટનના, એ લોકો ભારતમાં આવે છે. 3 સભ્યોતાના કેપ, એનું સૂત્ર છે, યાદ રાખવાની કળા છે, કેપ. એક સ્ટેફર્ડ ક્રિપ્સ હતા, બીજા હતા એવી એલેક્ઝાન્ડર અને ત્રીજા હતા પેથિક લોરેન્સ. આ કેબિનેટ મિશનના અધ્યક્ષ હતા પેથિક લોરેન્સ. આપણે પરીક્ષામાં સાલો પણ એટલે પૂછાય, એટલે વધારે સાલોનો ઉપયોગ કરો, ક્રમ પ્રમાણે કઈ ઘટના ઘટિત થઈ ક્રમ પ્રમાણે ગોઠવો. તો આ બધી યાદ રાખવી જરૂરી છે. 1942 હિંદ છોડો આંદોલન, 1945 વેવેલી યોજના, 1946 કેબિનેટ મિશન, આ બધું આપણે જાણતા હોય તો સારું રહે થોડું. તો આમ 1946 કેબિનેટ મિશન પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયો કે ભારતમાં બંધારણ સભાની રચના કરવાની જોગવાઈ અંગ્રેજોએ કયા પંચની ભલામણથી આપી? તો આ કેબિનેટ મિશનના પંચથી આપી કે હવે તમે ભારતની બંધારણ સભાની રચના કરી શકો છો. એવી છૂટ આપણે અંગ્રેજોએ કયા મિશનની ભલામણથી આપી? તો કેબિનેટ મિશન. એટલે પરીક્ષામાં પૂછાય કે બંધારણ સભાની રચનાની જોગવાઈ કઈ જગ્યાએ જોવા મળે? અહીં જોવા મળે. બંધારણ સભાની રચનાની જોગવાઈ અહીં જોવા મળે છે. આપણને બંધારણ સભાની રચનાની જોગવાઈ આપણે અહીં જોવા મળે કે આ રીતે આપણે બંધારણ સભાની રચના કરશો. બરોબર, ધીરે ધીરે. તો આમ આ લોકોએ આપણે છૂટ આપી, તો આપણે એક બેઠક બોલાવી. 9 ડિસેમ્બર 1946 દિવસે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાની રચના કરવામાં આવી. હવે આપણે એમ થાય કે બંધારણ સભા શું હશે? તો આપણા દેશમાંથી નક્કી કર્યું, ભાઈ કયા પ્રાંતમાંથી કયો એક આગેવાન વ્યક્તિ આવે જે જાણકાર છે, એ બધા ભેગા થાય ને આપણે નક્કી કરીએ કે બંધારણ કેવું બનાવવું. આજે બી આપણે જાણતા છે, આપણા ઘેર કોઈ પ્રસંગ કરવો હોય તો પ્રસંગ કરવા માટે આપણે કુટુંબની સંમતિ લો છો, આપણા સગા સંબંધી, આપણા ફઈ હોય, પરિવારના લોકો દૂર રહેતા ભેગા મળીને આપણે કહીએ કે ભાઈ આ ઘરમાં એક પ્રસંગ આવ્યો છે, લગ્ન આવ્યો છે, તો આપણે કઈ રીતે તૈયારી કરશો, કેટલી પત્રિકા છપાવશો, કોને આપશો, કોને નહીં આપો, આ બધી જોગવાઈ. એટલે દેશ આઝાદી તરફ હતું
તો બંધારણ સભાની રચનાની એક જોગવાઈ બની કે ભાઈ બંધારણ સભા બનાવીએ અને આપણે એની જોગવાઈ કરીએ. તો આના માટે દરેક પ્રાંતોમાંથી આમંત્રણ આપવામાં આવ્યા. દરેક પ્રાંતોમાંથી અલગ અલગ લોકો ભેગા થયા અને મુસ્લિમોને એમ હતું કે આ લોકો આપણે આઝાદી આપશે તો બી ભેગી આપશે અને આપણે પાકિસ્તાન અને ભારત સાથે જોડાઈને રહેવું પડશે. પહેલા મુસ્લિમો ભેગા રહ્યા, પછી મુસ્લિમો ધીરે ધીરે અલગ પડતા ગયા. મોહમ્મદ અલી ઝીનાનું નેતૃત્વ હતું, એ લોકોને અલગ પ્રાંત જોઈતો હતો પાકિસ્તાન, બરાબર. એટલે પહેલા બંધારણ સભાની રચના થઈ ત્યારે મુસ્લિમ લીગ આપણી ભેગી હતી, પણ થોડાક સમય પછી અલગ થઈ ગઈ. એટલે 9 ડિસેમ્બર 1946ના રોજ આપણે બંધારણ સભાની રચના કરી અને પહેલા અધ્યક્ષ તરીકે આપણે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાને બનાવ્યા. પણ એમની તબિયત નાજુક રહેતી એટલે 2 દિવસ પછી બદલાઈ હતા. પરીક્ષામાં પૂછે કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ અથવા પ્રથમ અધ્યક્ષ કોણ હતા, તો ડોક્ટર સચ્ચિદાનંદ સિંહ હતા. પણ 2 દિવસ પછી બદલીને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને લાવ્યા. એ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ આપણે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બનાવ્યા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આમ આ બંધારણ સભાની કામગીરીઓ ચાલુ થઈ. હવે આપણે શું કરવાનું છે અને કઈ રીતે બંધારણ બનાવશો, તો છેલ્લે આપણે એમ કહી શકો છો કે 299 સભ્યો વધ્યા હતા બંધારણ સભામાં. દરેક પ્રાંતોમાંથી અલગ અલગ, મુસ્લિમ લીગને અલગ પડ્યા પછી 284 લોકો જ રહ્યા કે જેમણે સહી કરી બંધારણ ઉપર. આપણે યાદ રાખજો, આજે બી પૂછે કે ભારતના બંધારણમાં કેટલા લોકોની સહી છે, તો 284. સૌથી પહેલી સહી કોણે કરી હતી? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. આપણે યાદ રાખજો. ઘણી પુસ્તકોમાં લખેલું છે બલવંતરાય મહેતા, પણ ખોટું છે, સુધારી દેજો. સૌથી પહેલી બંધારણ સભા પર જે સ્થાપના કરી એમાં પહેલી સહી બંધારણ પર કોની? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને સૌથી છેલ્લે કરી હતી ફિરોઝ ગાંધી, ઇન્દિરા ગાંધીના પતિ હતા, એમણે કરી હતી. સોનિયા ગાંધીના સસરા. આપણે યાદ રાખજો, ફિરોઝ ગાંધી. રેડી? તો આ રીતે ધીરે ધીરે ભારતનું બંધારણ બનાવવાની શરૂઆત થઈ ગઈ. બંધારણની જોગવાઈ બની, કેટલી કલમો કરવી, કેટલું શું કરવું, આ એક નક્કી થયું. ને આખીરમાં એવું કહેવાય છે કે કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 માસ 18 દિવસ. આ બધું ઘણીવાર પૂછાતું હોય છે, પણ ત્યાં આપણે પરીક્ષાના ટેન્શનમાં કન્ફ્યુઝ થઈ જાવ છો. 11 ની જગ્યાએ 18 આવી જાય છે, પણ 18 માસ સાહેબ 1.5 વર્ષ ના થઈ જાય તો 1 વર્ષ એડ ના થઈ ગયું? એટલે લોજિક આ રાખવાનું કે આ 18 દિવસ છે તો 18 માસ જો આવી જાય તો 18 માસ 1.5 વર્ષ થાય, 1 વર્ષ એડ ના થઈ જાય? ત્યાં 11 જ આવે, એવું ધ્યાન રાખજો. 2 વર્ષ 11 માસ 18 દિવસના અંતે 60 દેશોની મુલાકાત લીધી આપણે. 60 દેશોના સારા પોઈન્ટ ભેગા કર્યા આપણે. ને આટલા સમય પછી ભારતનું બંધારણ એ સમયે 64 લાખ રૂપિયા ના ખર્ચે ભારતનું બંધારણ બની તૈયાર થયું. એટલે આજે આપણે કળિયુગ કેમ લાગે છે? એના કારણે લાગે. જોઈ શકાય છે કે 60 દેશોની મુલાકાત લીધી ને આટલો સમય મથ્યા, 2 વર્ષ 11 માસ ને 18 દિવસ, તો એ 64 લાખનો ખર્ચ થયો. ને આજે ભારતની સંસદની 1 કલાકની કાર્યવાહી પાછળ 1 કલાકની કાર્યવાહી 25 લાખ રૂપિયા ખર્ચાય છે. કલ્પના કરી લો ખાલી. તો કેવું શાસન ચાલતું છે આજે? ખતરનાક ના કહેવાય? તો આ રીતે ભારતનું બંધારણ બનીને તૈયાર થયું. 2 વર્ષ 11 માસ 18 દિવસ લાગ્યા. પહેલી કોપી છે આપણી અંગ્રેજીમાં લખાઈ હતી. આપણે યાદ રાખજો. મૂળ કોપી છે અંગ્રેજીમાં લખેલી છે, ધ્યાન રાખજો. મૂળ કોપી અંગ્રેજીમાં લખેલી, ને અંગ્રેજીમાં લખનાર વ્યક્તિ કોણ? તો યાદ રાખજો, ભારતનું બંધારણની મૂળ કોપી અંગ્રેજીમાં કોણે લખી? તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખી છે. પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખી છે. ભારતની મૂળ કોપી છે બંધારણની અંગ્રેજીમાં કોણે લખી? તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખી. પછી એનું હિન્દીમાં વર્ઝન થયું. હિન્દીમાં કોપી કોણે લખી? તો આપણે યાદ રાખજો, હિન્દીમાં કોપી તો કોણે લખી હતી? હિન્દીમાં વસંત કૃષ્ણ વેદ લખી. આ હિન્દીમાં કોપી લખનાર છે. અંગ્રેજીમાં જે કોપી લખી છે બંધારણ, એની જે ડિઝાઇન બનાવી છે, તૈયાર કરી છે, આખા બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર કોણ? તો આ નામ પણ યાદ રાખજો, બેહોર રામ મનોહર સિંહા. આ વ્યક્તિએ ભારતના બંધારણની ડિઝાઇન તૈયાર કરી છે. ભારતના બંધારણની પ્રસ્તાવના પણ એમને ડિઝાઇન તૈયાર કરી છે.
એટલા માટે પ્રસ્તાવના જમણી બાજુ નાનો સરખો એક નામ રામ જોવા મળે છે. આ એમણે લખેલું છે. એ પરીક્ષામાં પૂછે કે ભારતના બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો બેહોર રામનોરસિંહ, જે પશ્ચિમ બંગાળ કલકત્તાના શાંતિ નિકેતન ખાતે રહેતા હતા, એમણે તૈયાર કરી છે. હિન્દીમાં જે બંધારણ બન્યું છે એ હિન્દીમાં બંધારણની ડિઝાઇન તૈયાર કોણે કરી? તો થોડીક ભૂમિકા એમની હતી, થોડીક ભૂમિકા હતી નંદલાલ બોઝની. નંદલાલ બોઝની. તો આ રીતે ભારતનું બંધારણ મૂળ કોપી અંગ્રેજીમાં તૈયાર થઈ આપણા સંસદ ભવનમાં હિલિયમ વાયુમાં બાંધી અને ત્યાં મૂકવામાં આવેલી છે. જે બોક્સ છે એ બોક્સમાં હિલિયમ વાયુ પેક કરેલું છે. આપણે યાદ રાખજો, હિલિયમ વાયુની અંદર પેક આપણી કોપી પડી છે સંસદ ભવનમાં. તો આપણે છેક પહેલેથી વાત કરી કે છેક ઋગ્વેદમાં સભા અને સમિતિનો ઉલ્લેખ જોવા મળ્યો. પછી મૌર્ય યુગ કે ગુપ્ત યુગ કે હર્ષવર્ધન હોય કે રાજપૂત યુગ હોય કે ભલે મુસ્લિમ સરદારો હોય, એમણે પોતે પોતાના રીતે અલગ નિયમો બનાવી અને જનતા ઉપર રાજ કરવાની જે કોશિશ કરી, ત્યાંય થોડાક અંશે બંધારણ જોવા મળતું હતું. ત્યાંય કાયદા હતા, આપણે જાણો છો કે તમે કોઈની આંખ ફોડી નાખો તો તમારી આંખ ફોડી નાખવામાં આવે. દંડની જોગવાઈ હતી, ચોરીની જોગવાઈ, ચોરી કોઈ કરે તો એની સજાની જોગવાઈ હતી. એવું તો પહેલેથી જોવા મળે છે. એટલે ધીરે ધીરે આપણે કાયદાનું સ્વરૂપ આપવાની કોશિશ કરી, લેખિતમાં બંધારણ બની ગયું. આમ આપણો બંધારણ બનીને તૈયાર થઈ ગયો ક્યારે? તો આપણો બંધારણ બનીને તૈયાર થયો 26 નવેમ્બર 1949 ના દિવસે. 26 નવેમ્બર 1949 ના દિવસે તૈયાર થઈ ગયો. લાગુ કરતા વાર શું લાગતી હતી? પણ આપણા લોકોને યાદ આવ્યું કે છેક આપણે 1930 થી 26મી જાન્યુઆરીએ આપણે ધ્વજ ફરકાવતા આવ્યા છીએ. તો 1949 પછી નવેમ્બર પછી 1 મહિનો ડિસેમ્બર અને જાન્યુઆરી 2 મહિનામાં આવી જવાનું તારીખ. તો આપણા વાળા થોડીક ધીરજ ધરી કે 2 મહિના રાહ જોઈએ આપણે. અને 1950માં 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણનો અમલ કરાયો. હવે 2 પોઈન્ટ ખાસ એક યાદ રાખજો. એક તારીખ આપણે હમણાં લખી હતી 15 ઓગસ્ટ 1947. બીજો દિવસ આવ્યો 26 જાન્યુઆરી 1950. 15 ઓગસ્ટ 1947ના દિવસે ખાલી ભારત આઝાદ થયું કે સ્વતંત્રતા દિવસ મનાવો છો આપણે, સ્વતંત્રતા દિવસ. આ ખાસ એક યાદ રાખજો, સ્વતંત્રતા દિવસ આપણે ઉજવો છે. પણ પ્રજાના હાથમાં સીધી સત્તા નહોતી આવી, કારણ કે આપણે કોઈ ચૂંટણી નહોતી કરાઈ. આપણે ડાયરેક્ટ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવી દીધા હતા. ને આપણે જ્યાં લશ્કરની સત્તા અને વિદેશના જે સંબંધો હતા હજુ અંગ્રેજોના હાથમાં હતા. અંગ્રેજો હજુ આપણને આપ્યા હતા માઉન્ટ બેટનના હાથમાં હતા. માઉન્ટ બેટન છેલ્લો ગવર્નર જનરલ હતો. એટલે આમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પ્રજાના હાથમાં સીધી સત્તા ક્યારે આવી? તો પ્રજાના હાથમાં સીધી સત્તા આ દિવસે આવી. પ્રજાના હાથમાં સીધી સત્તા અહીં આવી. કારણ કે હવે આપણે કીધું કે રાષ્ટ્રપતિની ચૂંટણી કરશો, વડાપ્રધાનની ચૂંટણી કરશો, એવી તારીખનો ઉલ્લેખ કર્યો. ને અંગ્રેજોએ બધું જ આપણે લખી આપ્યું કે હવે અમે આ દિન પહેલા જેટલા બી કરારો તમારી સાથે કરેલા બધા સમાપ્ત થાય છે. અમે અહીંથી વિદાય લો છો. હવે તમે તમારી રીતે શાસન કરો, તમારી રીતે બંધારણ બનાવો, તમે બંધારણ લાગુ કરો. એટલે આપણે જાણો છો 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ, જેને ઇંગ્લિશમાં ઇન્ડિપેન્ડન્સ ડે, અને 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ કે રિપબ્લિક ડે તરીકે ઉજવો. પ્રજાના હાથમાં સીધી સત્તા આવી. એટલે આ 2 દિવસ આપણા માટે રાષ્ટ્રીય તહેવાર બની ગયા. ત્રીજો રાષ્ટ્રીય તહેવાર આપણે બનાવ્યું ગાંધી બાપુનો જન્મ દિવસ 2 ઓક્ટોબર. એટલે આ રીતે મૂળ ધીરે ધીરે ભારતનું બંધારણ બન્યું. હવે આખું બંધારણ બનીને તૈયાર તો થઈ ગયું. તમે ચોપડી જોતા હશો, દરેક ચોપડી વાંચતા હશો, તો ચોપડીમાં શું લખેલું આખી ચોપડી વાંચો ત્યારે ખબર પડે. પણ તમારે ખરીદવા જવું છે તો ખરીદવા જાઓ ને ત્યારે તમે પહેલો પેજ જો ત્યાં લખેલું છે તંત્રી સ્થાનેથી અથવા તંત્રીની કલમે, જેને આપણે દેશી ભાષામાં કહેવાય પ્રસ્તાવના કે અમુક. તો આપણા દેશના ઘડવૈયાના મનમાં એક વિચાર આવ્યો કે આટલું મોટો બંધારણ આખો લેખિત, કારણ કે 60 દેશોમાંથી આપણે થોડું ઘણું લીધું છે, તો કેટલું મોટું તૈયાર થાય એ તો ખાલી કલ્પના કરો. દુનિયાનો સૌથી લાંબામાં લાંબો લેખિત બંધારણ, મોટામાં મોટો બંધારણ ભારતનો થયો, તો એમાં કંઈક તો હશે ને. તો એ સમયે કેટલી કલમો હતી? 395 કલમો બનાવવામાં હતી. કેટલી અનુસૂચિઓ હતી? 8 અનુસૂચિઓ હતી. તો આટલો મોટો એક લાંબો બંધારણ બન્યો, તો આને આખો દિવસ ખોલીને જોવો કઈ રીતે? તો આ કે આમાં બંધારણમાં છે શું? તો કોઈ પહેલો પાનો જોવે. જેમ અંગ્રેજીમાં કહેવત નથી ફર્સ્ટ ઇમ્પ્રેશન ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે ક્લાસમાં પહેલી છાપ પાડો ને એ છેલ્લા સમય સુધી જળવાઈ જાય કે તમે કઈ રીતે બેઠા છો, કેવું વર્તન કરો, કેવું ધગસથી ભણો છો, કેવો કોન્ફિડન્સ કેળવો છો. એમ આ લોકોના મગજમાં એક વિચાર આવ્યો કે આપણું બંધારણ છે,
તો બંધારણની એક પ્રસ્તાવના હોવી જોઈએ કે આ બંધારણ શું બતાવે છે, એનો શોર્ટ અને સ્વીટ એક પત્તામાં કંઈક ઉલ્લેખ હોવો જોઈએ. તો હવે આપણે એ જ ટોપિકની ચર્ચા કરવાની છે. એ ટોપિકના અંતે આપણે એક પ્રશ્નો લેશો 10. આ એક ધ્યાન કરજો. તો સૌથી પહેલો ખ્યાલ કોના મગજમાં એક પ્રસ્તાવના હોવી જોઈએ? તો જેમ આપણે હમણાં વાત કરી કે 9 ડિસેમ્બરના દિવસે બંધારણ સભાની સ્થાપના થઈ 1946માં. 2 દિવસ પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 4 દિવસ વીત્યા એટલે 13 તારીખ આવી. 13 ડિસેમ્બર 1946ના રોજ, આ ડેટ યાદ રાખજો ખાસ, ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. તમે શબ્દો વાંચતા હશો, ઘણા તમે અહીં સુધી પહોંચ્યા તો બંધારણની કોઈ ચોપડી જોઈ પણ હશે, ના જોઈ તો કોઈ નહીં, તો ખાલી પાયાની તો જસ્ટ એક એક્ઝામ્પલ આપો છો, ઉદાહરણ આપો છો. તો આપણા બંધારણ સભાના જે અધ્યક્ષ કીધા, અધ્યક્ષ કોણે કીધા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બનાવ્યા કાયમી અધ્યક્ષ. આપણે આજે કોઈ પૂછો કે બંધારણના પિતા કોણ, તો બંધારણના પિતા તરીકે નામ કોને આવે? તો આપણા બાબા સાહેબ આંબેડકર, બરાબર. પણ બંધારણના સલાહકાર કોણ હતા? બંધારણ સભાના સલાહ કોણ આપતું? તો BN રાવ હતા. BN રાવ હતા, જેનું પૂરું નામ હતું બેનેગલ નરસિંહ રાવ. આ વ્યક્તિના મગજમાં એક ખ્યાલ આવ્યો હતો અને એણે બેસીને આખા બંધારણનો હાર્દ એક નાના સરખા પેજમાં લખવાની કોશિશ કરી અને એમણે જવાહરલાલ નહેરુને આપ્યો. કારણ કે એ સમયે આપણે જાણો છો કે 46ની અંદર આપણે અંતરિમ સરકાર હતી, જવાહરલાલ નહેરુના વડાપ્રધાન હતા. એટલે પરીક્ષામાં પૂછે કે આપણી બંધારણની પ્રસ્તાવના છે, એનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ મૂળ માળખો કોને બનાવ્યો? તો બનાવનાર વ્યક્તિ આ હતા BN રાવ, બેનેગલ નરસિંહ રાવ. પણ પોતે નાના વ્યક્તિ કહેવાય, વડાપ્રધાનને આપવું પડે, એટલે એમણે જવાહરલાલ નહેરુને પકડાયું કે મેં આવું બનાવ્યું છે, કંઈક તમે એની રજૂઆત કરો. તો જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણના ઉદ્દેશ્ય પ્રસ્તાવ, એક શું ઉદ્દેશ્ય છે આપણું બંધારણ બનાવવા પાછળનો, એવો એક પેજમાં જે રજૂઆત કરી, એટલે બંધારણ સભા જે હતી એની સમક્ષ રજૂઆત કરી, ભાઈ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. એટલે પરીક્ષામાં પૂછાય કે આપણી બંધારણ સભાનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો રજૂ કરનાર કોણ? જવાહરલાલ નહેરુ. પણ બનાવનાર કે તો BN રાવ. એનો મતલબ કે મહેનત કોની હતી? BN રાવની. રજૂ કરી નાખ્યું, ખાલી આપણે થઈ ગયું જવાહરલાલ નહેરુના હાથથી, બરાબર, નામ થઈ ગયું. 13 ડિસેમ્બર 1946ના દિવસે આપણે રજૂ કર્યું, પણ બંધારણ સભાએ વિચાર કર્યો, એક પેજને વાંચવા માટે વર્ષ કાઢ્યું. ખાલી કલ્પના તો કરો. ને આપણે જાણો છો 22 જાન્યુઆરી 1947ના દિવસે તમે કોકને ફૂલ આપો ને ફૂલ હાથમાં લઈને ઊભો જ રહે સામેનો પાત્ર, 1 વર્ષ સુધી વિચારે કે લઉં કે ના લઉં, લઉં ચોકલેટ આપો, ફૂલ આપો. આ તો કઈ વાત થાય? ખાલી કલ્પના તો કરો. એટલે આ રીતે જેમ અહીં બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો 13 ડિસેમ્બર 1946, પણ આ ઘણો સમયગાળો તો ધ્યાન રાખજો, કારણ કે ડિસેમ્બર પછી જાન્યુઆરી જ આવે, એટલે 1 વર્ષ ના ગણતા. એટલે થોડાક જ સમયની અંદર બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. એટલે પરીક્ષામાં પૂછાય ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ ક્યારે થયો? તો 13 ડિસેમ્બર 1946. બંધારણ સભાએ સ્વીકાર ક્યારે કર્યો? તો 22 જાન્યુઆરી 1947. પણ આપણે આમુખ તરીકે ક્યારે માન્યતા આપી? આમુખ એટલે પ્રસ્તાવ. આમુખ કહો કે પ્રસ્તાવના કહો, અંગ્રેજીમાં પ્રિએમ્બલ શબ્દ વપરાય. આમુખ તરીકે કહો કે પ્રસ્તાવના તરીકે ક્યારે સ્વીકાર થયો? તો તારીખ અહીંથી 22 જાન્યુઆરી 1950. આ 3 પોઈન્ટ આપણા આમુખ માટે ખાસ યાદ રાખજો. એટલે હવે તમને મળી ગયું કે આમુખ એટલે શું, પ્રસ્તાવના એટલે શું. તો આખો બંધારણ જે હતો એનો હાર્દ શું છે, એનો એક રસ શું છે, અંતર શું છે, એ આખું ટીપું જે કહી શકાય, એ આખી આપણી પ્રસ્તાવના હતી. તો પ્રસ્તાવનાનું મૂળ ઉદ્દેશ્ય રજૂ કરનાર જવાહરલાલ નહેરુ, બનાવનાર કે તો BN રાવ. રજૂ થઈ તારીખ તો 13 ડિસેમ્બર 46, અને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? તો 22 જાન્યુઆરી 1947. પણ આમુખ તરીકે માન્યતા સિક્કો ક્યારે માર્યો? તો 22 જાન્યુઆરી 1950. આ 3 ડેટ પણ ખાસ એક યાદ રાખજો, આપણે જરૂરી છે, બરોબર. હવે આપણે એમ કહીએ કે બંધારણ બનીને રજૂ થઈ ગયો 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનો આપણે અમલ કરાવ્યો. 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે આખો બંધારણ અમલ થઈ ગયો, બંધારણમાં અમલમાં આવી ગયો. પછી ધીરે ધીરે ચૂંટણીની શરૂઆત થઈ. એટલે હવે આપણે એમ થાય કે આમુખમાં શું હતું? તો આખા બંધારણનો જે હાર્દ હતો એ આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યો. ને આમુખમાં હવે આપણે આમુખની જ વાત થાય છે ટોટલ. તો આમુખમાં તમને પૂછે કે કેટલા વાક્યોનું બનેલું છે આમુખ? તો આમુખમાં તમે જોજો, પ્રસ્તાવના કોઈ બી બંધારણની ચોપડી જોશો તો માત્ર 1 જ વાક્યનું બનેલું છે આપણું, માત્ર 1 જ વાક્યનું.
આમુખમાં પેલા બન્યો ને ત્યારે અંગ્રેજીની જે મૂળ કોપી હતી એમાં ખાલી 85 શબ્દો જ હતા. પરીક્ષામાં તને પૂછાતા બધા પોઈન્ટ છે, કેટલા વિધાનો સાચા, આ બધી માહિતી આપણે યાદ રાખ. ખાલી બંધારણનો પહેલા એક પેજની વાત કરો છો આપણે, પ્રસ્તાવનાની, કે આજે પહેલો ભાગ જો વાત કરો પ્રસ્તાવનામાં શું લખેલું છે, તો પ્રસ્તાવના એટલે આમુખ થાય, અંગ્રેજીમાં પ્રિએમ્બલ કહેવાય છે. આપણે ધ્યાન રાખજો, પ્રિએમ્બલ, બરાબર, અને પ્રસ્તાવના કહેવાય. તો પ્રસ્તાવના એક જ વાક્યની બનેલી છે, એમાં 85 શબ્દોનો ઉલ્લેખ છે. પણ આજે પૂછે કે આજે પ્રસ્તાવનામાં કેટલા શબ્દો, તો 88 થઈ ગયા છે. આજે કોઈ કહે તો કેટલા શબ્દો, તો 88. રેડી? કયા 3 શબ્દો ઉમેરાયા, તો બંધારણની પ્રસ્તાવનામાં આજ દિન સુધી એક જ સુધારો થયો છે, અને કયા ક્રમનો હતો, તો 42મા ક્રમ. 42મો સુધારો ઇન્દિરા ગાંધીની સરકારથી 1976માં થયો. ત્યારે બંધારણમાં આપણે પ્રસ્તાવના 3 શબ્દો ઓછા પડતા હતા, એ ઓછા 3 શબ્દો આપણે ઉમેરવાની કોશિશ કરી. એક હતું બિન સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિક, જેને કહેવાય ધર્મ નિરપેક્ષતા. આનું બીજું નામ છે ધર્મ નિરપેક્ષતા. આ ના લખેલું તેને કહેવાય પંથ નિરપેક્ષતા. આ આપણે સમજાવીએ. એક શબ્દ એડ કરવામાં આવ્યો, બીજો શબ્દ એડ કરવામાં સમાજવાદી, અને ત્રીજો શબ્દ કરવામાં આવ્યો અખંડિતતા. આ 3 શબ્દો 42માં સુધારા 1976 થી. ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે આપણા બંધારણમાં પ્રસ્તાવનામાં આજ દિન સુધી કેટલા સુધારા થયા, તો માત્ર એક જ સુધારો થયો. અને એક સુધારો જે થયો એ એક સુધારામાં આપણે જો કહી શકો 3 શબ્દો ઉમેરવામાં આવ્યા, એના પછી કોઈ દિવસ હજુ પ્રસ્તાવનામાં સુધારો થયો નથી. તો કેટલી ઇમ્પોર્ટન્ટ પ્રસ્તાવના હશે, ખાલી કલ્પના કરો કે આજથી 75 વર્ષ પહેલા લોકોનું માઇન્ડ કેવું હશે, કે કેવું મસ્ત ઇમ્પોર્ટન્ટ બનાવી છે પ્રસ્તાવના, કે કોઈ સુધારા કરવાની જોગવાઈ જરૂર જ ના પડે. તો આમ આમુખમાં એક જ વાક્ય, 85 શબ્દો શરૂઆતમાં હતા, આજે 88 શબ્દો છે. 3 શબ્દો 42માં સુધારો થયો 1976 થી. બિન સાંપ્રદાયિકતા, સમાજવાદી, અખંડિતતા ઉમેરવામાં આવી. હવે આપણે જો મૂળ વાત કરો બંધારણ સભા જે પ્રસ્તાવના છે એ શરૂઆત કયા શબ્દોથી થાય છે? અમે ભારતના લોકો, અમે ભારતના લોકો, ભારતને આ આગળ આખું સ્ટાર્ટ થાય છે. રેડી? તો હવે આપણે એમ થાય અહીંથી જ પ્રશ્ન પૂછાય છે કે પ્રસ્તાવનામાં જે જોવા મળે છે અમે ભારતના લોકો, આ શબ્દ તમે ક્યાંથી લાવ્યા? આપણે પહેલા તો કીધું 60 દેશોમાંથી કંઈક લીધું છે. આપણા પડોશી દેશ પાકિસ્તાનમાંથી કંઈ નથી લીધું, ધ્યાન રાખજો. ચીનમાંથી કંઈ નથી લીધું, એ પણ યાદ રાખજો. આપણે જાપાનમાંથી કંઈક લીધું છે, દક્ષિણ આફ્રિકામાંથી કંઈ લીધું છે, અમેરિકામાંથી લીધું છે, રશિયામાંથી લીધું છે, બ્રિટનમાંથી ઘણું બધું લીધું છે, કેનેડામાંથી લીધું છે, આયર્લેન્ડમાંથી લીધું છે. પણ એક મોટો વિશાળ દેશ ચીન જે વસ્તીની દ્રષ્ટિએ વધારે છે ત્યાંથી આપણે કંઈ નથી લીધું, કારણ કે એની ભાષા આપણે તો ખબર જ નહીં પડે, બરાબર, લેવા જેવું હતું જ નહીં. ને પાકિસ્તાન તો ખુદ આપણા ભરોસે બેઠો છે, ત્યાંથી લેવા જ ના કંઈ, બરાબર. એટલે આપણે સારા નરસા બધા પોઈન્ટ લીધા. તો આવા શબ્દો ક્યાંથી પકડ્યા? તો આપણે વાત કરી દુનિયામાં સૌથી પહેલો દેશ કયો આઝાદ થયો, કઈ સાલમાં? 1776માં, બરાબર. તો અમેરિકાએ પહેલો બંધારણ બનાવ્યો હશે જગતમાં, તો અમેરિકાએ સૌથી પહેલો પોતાનો બંધારણ બનાવ્યો. ને અમેરિકા જગતનો પહેલો દેશ હતો કે પ્રસ્તાવનાને પોતાના બંધારણના પહેલા પાના ઉપર અધિકાર આપ્યો. તો પ્રસ્તાવના સૌથી પહેલી પણ અમેરિકાએ બનાવી. ને અમેરિકાના બંધારણની પ્રસ્તાવના ત્યાં એવું લખેલું હતું કે અમે અમેરિકાના લોકો, આપણે ખાલી આપણું ચેન્જ કરી નાખ્યું, પણ આપણે નહોતું કર્યું. નહીતર આપણે એમ કીધું આપણે ત્યાંથી કોપી મારી. અમે ભારતના લોકો શબ્દ છે ને, તો અમેરિકાના બંધારણમાં હતું અમે અમેરિકાના લોકો. આ શબ્દો ઉપાડી ને કોણ ચોરી કરી ગયું? યુનો, જેને આપણે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન કહો છો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એણે ત્યાં તો આપણે કોઈ ગુજરાતી ભાષા આપણી, હિન્દી ભાષા આપણી, તો એ લોકો તો અંગ્રેજીમાં લખતા હશે ને, તો ઇંગ્લિશમાં ત્યાં એવું લખેલું હતું અમેરિકામાં, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. આ શબ્દોનું અંગ્રેજીમાં વર્ઝન ત્યાંથી લઈ ગયા યુનો વાળા, તેમણે બનાવ્યું કે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ નેશન્સ. જેટલા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આવે છે બધા દેશો યુનોના, વી ધ પીપલ ઓફ યુનો. એટલે હવે આપણે એમ ખબર પડી કે આપણે આટલું સરળ ગુજરાતી કરતા આવડતું હતું. બેઠું જો લખ્યું હતું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, પણ આપણે એ જ લખ્યું હતું અંગ્રેજીમાં, હતું કે નહીં? પણ આપણે બદલાઈ નાખ્યું. આપણે સિક્કા મારવામાં તો માહિર છું, ગમે ત્યાંથી વસ્તુ લઈ લો. આપણે બનાવી નાખ્યું કે અમે ભારતના લોકો, ઇંગ્લિશમાં લખ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના લોકો. એટલે પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાયું હતું કે અમે ભારતના લોકો શબ્દ ક્યાંથી લાયા? તો અમેરિકા ટીક ના કરવું, અમેરિકામાંથી કોણ લઈ ગયું હતું? યુનો. આપણે ક્યાંથી કોપી મારી? તો
તો આપણે યુનોના બંધારણમાંથી આ શબ્દ લાવ્યો છે કે અમે ભારતના લોકો. આ આપણે યાદ રાખજો. બરોબર. તો આ પ્રસ્તાવનાની ખરી પાયાની ચાવીરૂપ વાતો જે કહી શકાય તો કે આ ખૂબ મસ્ત પ્રસ્તાવના બની હતી, એક જોરદાર, આપણા ઇફેક્ટિવ, અસરકારક હતી. એટલે આ પહેલો શબ્દ નીકળ્યો. હવે આપણે એમ થાય કે પ્રસ્તાવના શું રજૂ કરે છે? તો પ્રસ્તાવના જે છે આ ઘણું બધું કહી જાય છે. ભારત દેશના બંધારણની પ્રસ્તાવના કહો કે અમુક કો એકનો એક મતલબ આ આપણે ઘણું બધું સમજાઈ જાય છે. ને અમુક અહીં એવું કહે છે કે અમે ભારતના લોકો, આજ તારીખ બીજું લખેલું છે, તિથિ લખેલી છે, અહીં એક જ તારીખનો ઉલ્લેખ છે, 26 નવેમ્બર 1946 ના દિવસે બન્યું. ત્યાં બંધારણ જયંતિ આવે છે ને માગસર સુદ સાતમના દિવસે આવે છે. એટલે માગસર સુદ સાતમ જે છે એ આપણા માટે બંધારણ જયંતિ કહેવાય. માગસર સુદ સાતમ, ત્યાં વિક્રમ સંવત 2006 નો ઉલ્લેખ છે. અત્યારે 2080 ચાલે છે વિક્રમ સંવત. આપણે એક યાદ રાખજો. 2006 વિક્રમ સંવતનો પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરેલો છે. તારીખ કહે તો 26 નવેમ્બર, એક જ તારીખનો ઉલ્લેખ છે. અને તિથિ કહે તો માગસર સુદ સાતમ હતી. એટલે માગસર સુદ સાતમને આજે બી બંધારણ જયંતિ તરીકે ઉજવો છો. બરોબર, રેડી? વિક્રમ સંવત આજે 2080 ચાલે છે, તો 74 વર્ષ પહેલા બંધારણ બન્યું હતું. 2006 રેડી છે, પરફેક્ટ સાચું છે, ધ્યાન કરો. રેડી? એટલે આ રીતે આ શબ્દો અંદર એડ કરેલા. પછી અંદર જોયું તો કે 3 પ્રકારના ન્યાયની વાત આવી. હમણાં જ આપણે વાત કરી હતી કે ન્યાય કયા દેશની ક્રાંતિએ જગતને ભેટ આપ્યા હતા? રશિયન ક્રાંતિ. તો કયા કયા ન્યાયનો ઉલ્લેખ? એટલે પરીક્ષામાં પ્રશ્ન આપણે એવું પૂછાય પ્રસ્તાવનામાંથી કે ભારત દેશના બંધારણની પ્રસ્તાવનામાં કેટલા પ્રકારના ન્યાયની વાત જોવા મળે? તો 3 પ્રકારના. તો કયા કયા? રાજકીય, આર્થિક અને સામાજિક. 3 પ્રકારના ન્યાયની વાત ભારતના દેશના બંધારણની પ્રસ્તાવનામાં જોવા મળે. અહીં આપણે સ્વતંત્રતા આપી છે, તો કેટલા પ્રકારની સ્વતંત્રતા જોવા મળે? તો પ્રસ્તાવના વાંચશો તો પ્રસ્તાવના 5 પ્રકારની સ્વતંત્રતા લખેલી છે. 5 પ્રકારની. કઈ કઈ? એક વિચાર, દરેક વ્યક્તિ વિચાર તો કરી શકો, તમારે જે વિચારો વિચારી શકો, સ્વતંત્ર છો. બરાબર? એક વિચારની સ્વતંત્રતા છે, એક અભિવ્યક્તિની સ્વતંત્રતા. અભિવ્યક્તિ એટલે તમારે કંઈ પણ રજૂઆત કરવી તમે કરી શકો, તમને અધિકાર છે. પ્રસ્તાવનામાં લખેલું છે તમારે જે વિચારવું હોય, સાચું વિચારો, ખોટો વિચારો, પોઝિટિવ વિચારો, નેગેટિવ વિચારો, સ્વતંત્રતા છે. બરાબર? અભિવ્યક્તિની રજૂઆત છે. ત્રીજી છે વિશ્વાસ. વિશ્વાસની પણ સ્વતંત્રતા છે. તમે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો, કોઈ ટેક્સ નહીં લાગે. ને આપણે એટલે છેતરાવો છો. બરાબર? પ્રસ્તાવનામાં લખેલું છે વિશ્વાસ. પછી વાત કરી ધર્મની સ્વતંત્રતા છે. તમારે જે ધર્મ પાળવું હોય એ ધર્મની તમે સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકો છો. અને 5મી સ્વતંત્રતા હતી ઉપાસના. ઉપાસના એટલે તમારે કઈ રીતે ભગવાનની પ્રાર્થના કરવી છે ને, સુતા સુતા કરો, બેઠા બેઠા કરો, ઊભા ઊભા કરો, એક પગ ઉપર કરો. એટલે ઉપાસના તમે કયા પણ ધર્મને પાળવાની કઈ રીતે પાળો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમે એનું પાલન કરી શકો છો. એટલે 5 પ્રકારની સ્વતંત્રતા, 3 પ્રકારનું ન્યાય અને 2 પ્રકારની બંધુતાની વાત પ્રસ્તાવનામાં જોવા મળે. બંધુતા એટલે ભાઈચારો. બંધુતા એટલે ભાઈચારો. ત્યાં એવું લખ્યું છે કઈ પ્રકારની બંધુતા? તો 2 પ્રકારની. એક વ્યક્તિની પોતાની ગરિમા હોવી જોઈએ. તમે અહીં બેઠા છો ને, અહીં ભલે તમે સમૂહમાં બેઠા, તમારી કોઈ વેલ્યુ નહીં દેખાતી હોય, પણ તમારા ઘર માટે તમે જે જગ્યાએ તમે આવો છો, તમે એમ કહેશો અમે સમૂહ બેઠા, ટોળામાં બેઠા, કેટલા પોલીસ બને, કેટલા પીએસઆઈ બને, ભગવાન જાણે. પણ તમે એ બાજુ ના જુઓ, તમે એમ જો તમારા ઘરથી તમે એક નીકળ્યા છો, તમારી પોતાની ગરિમા હોવી જોઈએ. હું મારા ઘરથી નીકળ્યો તો મારા ઘરના માતા પિતા આશા રાખીને બેઠા છે, મારા ભાઈ ભાભી, મારી બહેન મારા પર આશા રાખીને બેઠા છે. એટલે ત્યાં એવી બંધુતા આપી છે વ્યક્તિની ગરિમા. હમણાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા કેટલા પ્રકારની બંધુતાનો ઉલ્લેખ છે? તો 2 પ્રકાર. એક વ્યક્તિની ગરિમા અને બીજું છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. 2 બંધુતા છે. એક વ્યક્તિની ગરિમા, બીજું છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. હવે ઘણા લોકો એમ કહેતા એકતા અને અખંડિતતામાં ફરક શું? તો તમે અહીં બધા બેઠા ને હળીમળીને ભેગા એક થઈને બેઠા છો, એટલે કોઈ બી ધર્મનો કોઈ નિસ્બત નથી, હિન્દુ છો, મુસ્લિમ છો કે કોઈ પણ જાતિમાં બિલોંગ કરો છો. પણ અખંડિતતા એને કહેવાય કે તમે દેશના કોઈ ભાગને તૂટવા ના દો. જમ્મુ કાશ્મીરનો હિસ્સો હોય કે ભલે બનાસકાંઠાનો હિસ્સો હોય, ગમે તે તૂટવા ના દો, એને અખંડિત રાખો, બધા ભેગા મળી, તેને અખંડિતતા કહેવાય. ખાલી એકતા રાખવાથી કંઈ ના થાય, દેશના હિસ્સા છૂટા ના પડવા દે. એટલે આ પ્રસ્તાવનાની અંદર 3 પ્રકારના ન્યાય પૂછે કે 3 પ્રકારના ન્યાય ક્યાંથી લીધા? તો 3 પ્રકારના ન્યાયની દેણ રશિયન ક્રાંતિમાંથી આપણે લીધા છે. આ યાદ રાખવું.
સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણ શબ્દો જે છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, જગતને આ ત્રણ શબ્દોની ભેટ કોને આપી? તો ફ્રેન્ચ ક્રાંતિ આપી, જે ફ્રાન્સમાંથી લીધા છે. ફ્રાન્સની ક્રાંતિએ ત્રણ શબ્દો જગતને ભેટ આપ્યા છે, આ ધ્યાન રાખજો. બરોબર. હવે આપણે આગળ જઈએ તો કે પ્રસ્તાવના બની ગઈ રેડી. તો પ્રસ્તાવના પરીક્ષામાં પૂછાય કે બંધારણમાં સૌથી છેલ્લે શું ઉમેરવામાં આવ્યું? તો આપણો બંધારણ આખું બનીને તૈયાર થઈ ગયો હતો, તો બંધારણમાં સૌથી છેલ્લે પ્રસ્તાવનાનો ભાગ ઉમેરવામાં આવ્યો. આપણે ક્યાંક લખી રાખજો. બંધારણમાં સૌથી છેલ્લે શું ઉમેરવામાં આવ્યું? તો પ્રસ્તાવના ઉમેરવામાં આવી. પ્રસ્તાવનાને કેટલાક લોકોએ વિશેષ નામ આપ્યા કે ભાઈ આ ભારતના દેશની બંધારણની પ્રસ્તાવના છે, કોઈ કે કંઈક ને કંઈક કહેવાનું કોશિશ કરી. બ્રિટનના એક અંગ્રેજ અધિકારી હતા, જે બંધારણવિદ હતા, સર આર્નેસ્ટ બાર્કર. સર આર્નેસ્ટ બાર્કર એને આવું કહી દીધું કે ભારતના બંધારણની આ ચાવી છે, ચાવી. કી નોટ કહી શકાય. બંધારણની ચાવી કોણે કીધી? તો આપણે યાદ રાખવાનું, બંધારણની ચાવી શબ્દ કોણે વાપર્યો? આર્નેસ્ટ બાર્કરે વાપર્યો. કનૈયાલાલ મુનશી છે, કમા મુનશી, ગુજરાતી સાહિત્યકાર. તો મુનશીનું કામ શું હોય? કુંડળી કાઢવી, યાદ રાખવાની કળા છે. પેલો બારકર હતો, બારકર એટલે બારનું શેનાથી ખુલે? તો ચાવીથી ખુલે. તો એ સર આર્નેસ્ટ બાર્કરે ચાવી કીધું બંધારણની. આ ભાઈએ શું કીધું કમા મુનશી? તો કે મુનશી જન્મ કુંડળી કાઢે. તો બંધારણની જન્મ કુંડળી શબ્દ કોણે વાપર્યો? તો કમા મુનશીએ. અને મુનશીનું કામ જન્મ કુંડળી કઢાવવા ક્યાં જવું પડે? તો કોઈક ગુરુ જોડે જવું પડે. તો એને એમ પણ કીધું કે બંધારણની ગુરુ ચાવી છે. જો ગુરુ ચાવી કે જન્મ કુંડલી કે આ શબ્દ પ્રસ્તાવના માટે કોણે વાપર્યો? તો કમા મુનશીએ વાપર્યો. આ રીતે આપણે યાદ રહેશે. બરોબર. પછી આવે છે સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. જેઠાલાલ વાળા અય્યર નથી, આ ધ્યાન રાખજો. સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. હવે આપણે કહો છો આપણે જે સપના જુઓ, સપના બધા પૂરા કોણ કરે? તો કે કૃષ્ણ ભગવાન કરે. તો આપણે એમ કીધું કે દીર્ઘકાલીન સપનોનો વિચાર પ્રસ્તાવના માટે કોણે કીધું? કે દીર્ઘકાલીન, આપણે ખૂબ લાંબા સમયથી જે સપના જોતા હતા, એ દીર્ઘકાલીન સપનોનો વિચાર. આ શબ્દ કોણે વાપર્યું? તો સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરે વાપર્યું. બરોબર. ભારતમાં આજ દિન સુધી એક જ એવા સુપ્રીમ કોર્ટના જજ થયા કે જેમણે રાષ્ટ્રપતિનું પદ નિભાવ્યું છે. રાષ્ટ્રપતિ ગેરહાજર હોય, ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય, ત્યારે ભારતનો રાષ્ટ્રપતિનું પદ કોણ નિભાવે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય, એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આપણે ત્યાં રાષ્ટ્રપતિ બને છે, કાર્યવાહક. તો ભારતમાં કયા આવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા કે જેમણે રાષ્ટ્રપતિનું પદ નિભાવ્યું? તો મોહમ્મદ હિદાયતુલ્લાહ. મોહમ્મદ હિદાયતુલ્લાહે પોતાના નામ પ્રમાણે રાષ્ટ્રપતિ છે, એટલે પોતે એવી ઊંચી ખાસિયત બતાવી કે ભારતનું બંધારણ જે છે ને, એ તો અમેરિકાની સ્વતંત્રતાની જેમ છે. એટલે અમેરિકાની સ્વતંત્રતાના આંદોલન સાથે કોણે સરખાયું? તો આ મોહમ્મદ હિદાયતુલ્લાહ. અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત સાથે સરખાવનાર કોણ? તો મોહમ્મદ હિદાયતુલ્લાહ આવે. પછી આવે છે ઠાકુરદાસ ભાર્ગવ. ઠાકુરદાસ ભાર્ગવ. તો ઠાકુરદાસ ભાર્ગવે એવું કીધું કે આ તો ભાઈ બંધારણની પ્રસ્તાવના છે ને, આભૂષણ પણ છે, આત્મા પણ છે અને ચાવી પણ છે. ત્રણ શબ્દો ભેગા આપે ને કે બંધારણની પ્રસ્તાવના બંધારણનું આભૂષણ છે, બંધારણની આત્મા છે, બંધારણની ચાવી છે. આ શબ્દની સરખામણી કોણે કરી? તો ઠાકુરદાસ ભાર્ગવે કરી. આ પણ એક યાદ રાખજો. અને પછી એક વ્યક્તિ બાકી રહેશે, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એવું કીધું કે આ તો પ્રસ્તાવનાથી પણ કંઈક વિશેષ છે. પ્રસ્તાવનાથી પણ કંઈક વિશેષ કીધું જવાહરલાલ નહેરુએ. પ્રસ્તાવના કરતા પણ કંઈક વિશેષ છે કે હું ઉપમા આપી શકતો નથી, મારા શબ્દો નથી.
એટલે શબ્દો આવડતાના બે નંબરની વાત છે, પણ એમણે કીધું કે મારો શબ્દો જ નથી, હું કઈ તુલના કરું, તો પ્રસ્તાવના કરતા કંઈક વિશેષ છે. તો આ રીતે ભારત દેશના બંધારણની પ્રસ્તાવનાની સરખામણી અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે કરી. છેલ્લો ભાગ બાકી રહે છે, ખાલી હવે વધારે બોર નહીં થાવ તમે, ખાલી 5 કે 10 મિનિટનો, બરોબર. એ હવે ધારો કે આપણે કીધું કે બંધારણમાં સૌથી છેલ્લે એને એડ કરી, તો કેટલાય લોકોએ પ્રશ્ન ઉઠાયા કે આને બંધારણનો ભાગ ગણવો કે ના ગણવો. બંધારણનો ભાગ ગણવો તો કઈ રીતે ગણવો, એમાં સુધારો કરી શકાય, કારણ કે 1950માં વાત છે એડ થઈ ત્યારે. તો હવે એવા 3-4 કેસ આની સંલગ્ન પેદા થયા. સુપ્રીમ કોર્ટમાં એવા કેસ ચાલ્યા. કોઈ ઘટના ઘટિત થાય તો પછી આવે ચુકાદા ઉપર કે આપણે આખું બંધારણ ન જુઓ, પ્રસ્તાવના જુઓ, તો પ્રસ્તાવના પ્રમાણે કેસનો ચુકાદો આપી શકાય. જો આને બંધારણનો ભાગ ગણો તો જ એમાં સુધારો થાય, બાકી સુધારો થાય ના, એક નક્કી થાય. કારણ કે બંધારણનો ભાગ જ ના હોય તો સુધારો કરવાનો કોઈ અર્થ નથી. એટલે સૌથી પહેલી વખત 1950માં જ્યારે બંધારણ બનીને અમલમાં આવ્યું, ના 10 વર્ષ પછી પહેલી એક ઘટના ઘટિત થઈ. ઘટના તો નથી, દુર્ઘટના કહેવાય. કારણ કે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર હતો જેનું નામ હતું બેરુબાડી. આ એક નામ તમે સાંભળ્યું છે. આ પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે બેરુબાડી. હિન્દીમાં શબ્દ બ બોલાય, ગુજરાતીમાં વ બોલાય. બેરુબાડી, આપણે બેરુબાડી વાપર્યું. એ બેરુબાડીનો કેસ 1960માં આવ્યો સુપ્રીમ કોર્ટ સમક્ષ. એ વિસ્તાર આપણા રાજનેતાઓએ પૂછ્યા વગર પાકિસ્તાનને આપી દીધો હતો. એટલે પાકિસ્તાનને આપી શકાય કે ના આપી શકાય, એટલે કોઈ પણ વિસ્તાર ભારતનો છે તો ભારતના નેતાઓને અધિકાર છે કે બીજાને આપી દે. મોદી અત્યારે હોજે રાતે જાહેર કરે ગુજરાત મારે પાકિસ્તાન આપી દેવું છે, તો શું આપી દે? એ વિચાર કરો ખાલી. ને આપીને પાકિસ્તાન તો બીજા હારા દેશને આપે તો વસ્તુ અલગ હતી. તેનો અર્થ એ થયો કે સૌથી પહેલો પ્રશ્ન 1960માં ઉપલબ્ધ થયો, અને એમાં ગણવામાં આવ્યું કે ભાઈ બંધારણને પ્રસ્તાવના જે આપણું આમુખ છે એને બંધારણનો ભાગ ગણવો કે ના ગણવો, તો સુધારો કરીએ. તો સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી કે આ પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી, અને ભાગ ના હોય તો સુધારો કરી શકાય નહીં. તો આનો મતલબ થયો કે વળી રાહત થઈ, ચલો સુપ્રીમ કોર્ટે ના પાડી એટલે આપણે કઈ જ ના કરો. આ શોર્ટ કેસ છે, 4 કેસ ખૂબ પૂછાય, 4 ચરના પાયા છે આ પ્રસ્તાવનાના. ચોપડી વાંચો, ચોપડી. કારણ કે આપણો બંધારણ છે ને એ બંધારણ એ વકીલોનું વરદાન છે. બંધારણની ભાષાને આપણે સમજી શકવાના જ નથી. આ તો કોઈક નિષ્ણાત બેસે ને આપણે એનું ગુજરાતી કરી આપે તો ખબર પડે. આ વકીલોનું વરદાન છે. આવું સર આઇઝનહોવરે કહ્યું. લખી રાખો, ક્યાંક લખી રાખજો કે ભારતનું બંધારણ છે ને વકીલોનું વરદાન છે. આમાં તો વકીલોની જ ભાષા છે. આવું કહેનાર વ્યક્તિ કોણ હતા? તો આઇઝનહોવર હતા. આઇઝનહોવર. એટલે શાંતિ થઈ કે બંધારણ અમુક ભાગ નથી તો અમુકમાં કોઈ સુધારો થાય ના. એ પરીક્ષામાં એમ પણ પૂછાય બેરુબાડી વાત કઈ સાલમાં આવ્યો તો 1960માં. 4 વર્ષ પછી વળી એક કેસ આવ્યો જેનું નામ હતું સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન. 1964માં કેસ આવ્યો, અને ફરી પાછો પ્રશ્ન ઉદ્ભવ થયો સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ હવે પ્રસ્તાવનાને બંધારણનો ભાગ ગણવો કે ના ગણવો. તો આપણા સુપ્રીમ કોર્ટના જજો અને વકીલો જે હતા એમણે ચુકાદો આપ્યો કે ભાઈ પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી, પણ આટલું કહી કે આ પ્રસ્તાવના છે શું? તો પ્રસ્તાવના છે ને કે બંધારણની વિશેષતાનો નિચોડ છે. બંધારણની વિશેષતાનો નિચોડ. તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જોડકા જોડો, એમાં લખેલું હોય કે બંધારણની વિશેષતાનો નિચોડ કયા કેસમાં ચુકાદો મળ્યો, ભાગ નથી કયા કેસમાં ચુકાદો મળ્યો. 3 વર્ષ પછી ફરી એક કેસ આવ્યો ભારતમાં સુપ્રીમ કોર્ટમાં. ખૂબ કેસ પ્રખ્યાત થયો હતો. 1967માં કેસ આવ્યો ગોલકનાથ વર્સિસ પંજાબ. ગોલકનાથ વર્સિસ પંજાબનો કેસ આવ્યો. ગોલકનાથ વર્સિસ પંજાબનો કેસ આવ્યો, એમાં વળી તકલીફ પડી કે બંધારણને હવે પ્રસ્તાવના ભાગ ગણવો કે ના ગણવો. તો ત્યાં તો એવું કઈ છૂટી ગયા કે ભાઈ પ્રસ્તાવના ભાગ નથી પણ વિશેષતાનો નિચોડ છે. તો અહીં શબ્દ ચેન્જ કરી નાખ્યું, ખાલી એટલું કીધું કે બંધારણના સિદ્ધાંતોનો નિચોડ છે. પછી ત્યાં સિદ્ધાંતો શબ્દ લઈ નાખ્યું. સિદ્ધાંતોનો નિચોડ છે. એટલે પ્રજા તકલીફમાં આવી કે આપણે બંધારણનો ભાગ ગણવો કે ના ગણવો. સુપ્રીમ કોર્ટ તો આખી શબ્દો બદલે છે.
કોક વાર કે ભાગ નથી, કોક વાર કે વિશેષતાઓનો નિચોડ છે, કોક વાર કે સિદ્ધાંતોનો નિચોડ છે. તો આ તો ગોળ ગોળ ફેરવે છે, તો આમાં મજા ના આવે કઈ. એટલે પછી છેલ્લે 6 વર્ષ પછી એક ભયંકર કેસ આવ્યો, જેનું નામ હતું 1973 કેશવાનંદ ભારતી કેસ. કેરળના હતા કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ. આ કેસમાં આજ દિન સુધીનો રેકોર્ડ, આપણે ત્યાં કોર્ટમાં નિયમ છે, કોઈ ચુકાદો ના આવે તો જજોની ખંડપીઠ બેસાડવામાં આવે, અને એ બી એકી સંખ્યામાં. એકી એટલે 13 હોય, 15 હોય, 17 હોય, કે જે બાજુ બહુમતી હોય એ પ્રમાણે ચુકાદો આપવો. તો કેશવાનંદ ભારતી કેસમાં 13 જજોની ખંડપીઠ બેઠી. સાલ જોઈ 1973 છે. અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ પ્રસ્તાવના બંધારણનો ભાગ છે, પ્રસ્તાવના બંધારણનો ભાગ છે, એટલે આમાં સુધારો કરી શકાય. આ છૂટ આપી દીધી કેશવાનંદ ભારતી કેસમાં. 13 જજની ખંડપીઠ બેઠી અને કહી દીધું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ છે અને એમાં સુધારો કરી શકાય છે, એટલે હવે કોઈ ચિંતા કરવી નહીં. આ જે ચુકાદો આપ્યો ને, એ ચુકાદાને બંધારણમાં મૂળ સંરચનાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. મૂળ સંરચનાના સિદ્ધાંત તરીકે કયો ચુકાદો ઓળખાય? તો કેશવાનંદ ભારતી કેસ. આ નામથી ઓળખાય છે કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો. એટલે એમ ચોખવટ પાડી સરકારે, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય, પણ બંધારણનો મૂળ હાદ, જે મૂળ સિદ્ધાંત છે, કોઈ દિવસ બદલાવો ના જોઈએ, એ રીતે સુધારો કરી શકાય. એટલે આપણે ત્યાં બંધારણમાં કલમ છે 368, જેના આધારે બંધારણમાં સુધારો કરી શકાય છે. તો છૂટ આપી કે હવે 368 પ્રમાણે છૂટ સુધારો કરી શકશો, પણ મૂળ સંરચના ના બદલાવી જોઈએ, આ એક ચોખવટ પાડી. એટલે 1973 છૂટ મળીને, એટલે જ આપણે 42મો સુધારો 1976 કર્યો અને 3 શબ્દો ઉમેર્યા: સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. તો આ ભારતના બંધારણની પ્રસ્તાવનાને લગતા પ્રશ્નોનો નિચોડ છે. કોઈ તમને પૂછે કે પ્રસ્તાવના કેટલા પ્રશ્નોનો જવાબ આપે છે, 3 પ્રશ્નો આપણે સમજાવે છે. એક, કોણે બનાવ્યો, બરાબર? બીજું, કેમ બનાવ્યો, અને ત્રીજું, ક્યારે બનાવ્યો. 3 પ્રશ્નોનો જવાબ આપે છે. તો ભારતનું બંધારણ કોણે બનાવ્યો? તો ભારતના લોકોએ બનાવ્યું. કોને સમર્પિત કર્યું? તો ભારતના લોકોને સમર્પિત કર્યું. એ બંધારણ સભાના જે સભ્યો ત્યાં ઘેર લઈને ગયા, એમણે તો રાષ્ટ્રને સમર્પિત કરી દીધું, ભાઈ રાષ્ટ્રના લોકો માટે છે, આપણા માટે નથી. અને કેમ બનાવ્યું? તો એક પ્રકારની સમાનતા જળવાય, બિનસાંપ્રદાયિકતા જળવાય, ભાઈચારાની ભાવના જળવાય, આ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હતું. એનું કારણ આ હતું. અને ત્રીજો પોઈન્ટ, ક્યારે બનાવ્યું? તો 26 નવેમ્બર 1949 દિવસે બનાવી તૈયાર થઈ ગયું. આટલા પ્રશ્નો પ્રસ્તાવનાને લગતા આવી શકે. હવે આપણે ફટાફટ 10 પ્રશ્નો સોલ્વ કરી. જે તમે ભણ્યા છો, તમને કેટલા આવડે? ફટાફટ. પહેલો જ પ્રશ્ન તમે જોઈ શકો છો, જે ભણ્યા કેટલું તમને યાદ રહ્યું, ફટાફટ ક્લિયર કરો. ભારતના બંધારણમાં અમુક કોને સમર્પિત કરવામાં આવ્યું છે? બોલો ફટાફટ. ગાંધી બાપુને, ડોક્ટર આંબેડકરને, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને, ભારતના લોકોને. આવડી ગયું ને? આવડી ગયું. જેવું તમે ધ્યાનથી ભણ્યા હો, તો હું આધાર રાખું છું 10 એ 10 પ્રશ્નના જવાબ તમે સાચા આપશો. આપો કે ના આપો? 10 એ 10 પ્રશ્નના જવાબ સાચા આપીને એક ચોકલેટની ભેટ છે, બરોબર? ધ્યાન રાખજો. તો પહેલો આવે ભારતના લોકોને. બીજો પ્રશ્ન, સ્ક્રીન પર છે. ભારતના બંધારણની પ્રસ્તાવના કયો બંધારણનો સુધારો ક્યારે કરવામાં આવ્યો? આજ દિન સુધી એક જ સુધારો થયો છે, 42મો સુધારો 1976. ધ્યાન રાખજો. હા, ક્લિયર કહી દો. 1976 નો સુધારો એક જ થયો, 42મો ભારતના બંધારણમાં આજ દિન સુધી એક જ સુધારો થયો છે. આ પણ લોજિક યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ આવડી ગયું? આવડી ગયું. 42મો સુધારો છે. આ સુધારાથી આપણે ત્યાં એડ કરવામાં આવ્યો. ક્યાં ફટાફટ આવડે? તમે ધ્યાનથી ભણ્યા ત્યારે ને. ભારતના બંધારણના નિર્માતાઓનો મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? એક તો પોઈન્ટ ભણ્યા આપણે. બધું એ જ તો છે જ કે નિર્માતા એટલે બનાવનાર હતા, એમના બધાના મત ક્યાં જોવા મળ્યા? તો બધાએ ભેગા થઈને પ્રસ્તાવનામાં લખ્યું હતું કે નહીં? આ પણ યાદ રાખજો. 5મો પ્રશ્ન. ચોથો આવી ગયો ને. ભારતના બંધારણને લગતી પ્રસ્તાવનામાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી?
હમણાં જ વાત કરી 5 પ્રકારની સ્વતંત્રતા હતી આપણે ત્યાં. 5 સ્વતંત્રતા હતી આપણે ત્યાં. એક વિચારની હતી, અભિવ્યક્તિની હતી, વિશ્વાસની હતી, ધર્મની હતી, ઉપાસનાની હતી, પણ આર્થિક સ્વતંત્રતા ક્યાંય આવી નથી. એનો મતલબ થયો કે આર્થિક સ્વતંત્રતા નથી એટલે કયો સમાવેશ નથી તો આર્થિક સ્વતંત્રતા. બોયનો બી. આર્થિક તો ન્યાય આવે એટલે જવાબ બોયનો બી આવે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના બંધારણના અમુકમાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર થયેલો છે? ભારતના બંધારણમાં અમે ભારતના લોકો, ભારતને ઓનલી ફોર 2 જ વખત છે. ધ્યાન રાખજો. ભારતના બંધારણના અમુકમાં ભારત શબ્દનો પ્રયોગ ખાલી 2 જ વાર થયો છે. 6 પ્રશ્નો. કોઈ રહી તો નહીં ગયો ને પ્રશ્ન એકાદો? 7મો પ્રશ્ન, ભારતના બંધારણમાં અમુકનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? આ એક યાદ રાખજો ખાસ, આપણે બોલ્યા પણ હતા. આ યાદ રાખજો, મૂળ સ્ત્રોત કે અમુકનો સ્ત્રોત ક્યાંથી લીધો છે તો આપણે અમેરિકામાંથી. પણ જો એમ કે અમુકની ભાષા ક્યાંથી લીધી તો ઓસ્ટ્રેલિયા આવે. યાદ રાખજો, અમુક ક્યાંથી લીધો તો અમેરિકા આવે, અમુક અમેરિકાથી આવે. પણ અમુકની ભાષા કે તો ઓસ્ટ્રેલિયા આવે. આ ખાસ યાદ રાખજો. તો આ 7 પ્રશ્નોના જવાબ થઈ ગયા. 8 નંબરનો પ્રશ્ન, કોના મત પ્રમાણે ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મ કુંડળી છે? તો કુંડળી કોણ કાઢે? મુનશીઓએ કાઢે. તો જવાબ થઈ ગયો કનૈયાલાલ મુનશી. આ પણ એક યાદ રાખજો ખાસ, કનૈયાલાલ મુનશી આપણો જવાબ છે. તો હોશિયાર છો ને? કેવું લાગે? ફટાફટ હોશિયાર થઈ ગયા? ધ્યાનથી ભણ્યા ત્યારે. ભારતના બંધારણના અમુકમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 5 પ્રકારની સ્વતંત્રતા છે, 3 પ્રકારના ન્યાય છે, 2 પ્રકારની બંધુતા છે. આ પણ એક યાદ રાખજો. તો જવાબ આવે 5. ચલો લાસ્ટ અને ફાઇનલ પ્રશ્ન, કોણ બનેગા કરોડપતિ? અમુક કોણે રજૂ કરી હતી? રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ હતા. આ પણ એક યાદ રાખજો, જવાહરલાલ નહેરુ. આપો ભાઈ. રેડી? તો આપણે કાલે એક પ્રશ્ન હોમવર્કમાં આપ્યો હતો, કોઈએ જવાબ આપ્યો નથી અમને. કાલે આપણે એક આવી આકૃતિ પૂછી હતી, ક્યાં આમાં કેટલા ત્રિકોણ છે આવું આપણે પૂછવામાં આવ્યું. આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? કાલના ડેમો લેક્ચરમાં આપણે પૂછ્યું હતું કેટલા ત્રિકોણ છે. રેડી? તો સૌથી પહેલા આપણે કાલે જે શીખવાડ્યું શોર્ટકટ શું હતી? એક ખાનો જે હોય ખાનાને પહેલા અલગ પાડી દો. આ ખાનામાં કેટલા ત્રિકોણ? તો શોર્ટકટ શીખવાડી હતી કે જેટલા રાઉન્ડ દેખાય એને 1 2 3 4 નામ આપી દો. તો કે 1 2 3 4 જેટલા ક્રમ આયા એના ડબલ કરી દેવાના, એટલા ત્રિકોણ હોય. કાલે શીખવાડતા અલગ પાડી. તો આમાં 8 હોય, આમાં 8 હોય, આમાં 8 હોય, આમાં 8 હોય. તો 8 ચોક કેટલા થઈ ગયા? તો પહેલા તો 32 અલગ મૂકી દેવાના. આ એક એક ત્રિકોણની ચકાસણી કરીને ત્યારે આપણને 32 મળ્યા. એક એક ચોરસનો ખાનો પકડો થાય. હવે બે બે ચોરસના ખાના ભેગા કરો. તો આ બે ભેગા કરો તો આપણે શીખવાડ્યું હતું કાલે કે આવા બે વધી જશે. કયા બે વધશે? તો આ જોઈ શકાય. એક આ વધે છે ને એક આ ઉપરથી વધે છે. એટલે બે ચોરસના ખાના જ્યાં ભેગા મળે ત્યાં બીજા કેટલા એડ થાય? 2. તો અહીં 2 એડ થશે, અહીં 2 એડ થશે, અહીં 2 એડ થશે, અહીં 2. કેટલા ઉમેરાયા? 8 અહીં ઉમેરાઈ ગયા. કેટલા થયા? 40 થઈ ગયા. હવે બે બે ને ભેગા કર્યા હતા, હવે આપણે 3 3 ને ભેગા કરશું. 3 3 ને આ પહેલો ખાનો, 2 ખાના ભેગા કર્યા, હવે 3. તો 3 તમે ભેગા કરશો ને જોઈ શકાય એક વળી ઉભરાય છે. ઉમેરાયું આવું કે ત્રિકોણ મોટો ઉમેરાઈ ગયો? થયું કે ના થયું? તો આ 3 ખાનાને ઉમેરવાથી 1 થયો. તો આવો જ બીજો થશે 2,
આમ કરશો તો આખો મોટો 3 ને આ આખો 4. તો બીજા કેટલા ઉમેરાયા? તો 4 એડ થયા. કુલ કેટલા આયા? 44 ત્રિકોણ આ આકૃતિમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતો કોણ છે. બરાબર. તો આ 2 દિવસનો ડેમો લેક્ચર ગઈકાલે આપણે ગણિત અને રીઝનિંગ ઉપર બતાવ્યું ડેમો ફર્સ્ટ, જે 12,472 પીએસઆઈ પોલીસની ભરતી છે માટે. આજે એક બંધારણનો ટોપિક લઈને સમજાવ્યો, બંધારણની ભૂમિકા સમજાવી, કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું, શું થયું. આવતીકાલે પોલીસમાં એક નવો પોઈન્ટ એડ થયો છે, પોલીસ પીએસઆઈ ગુજરાતી. તો ગુજરાતીમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એ આપણે ભાગ ઉપર ચર્ચા કરશો આવતીકાલ માટે. 20 ગુણનો જે પોલીસમાં ભાગ છે, 30 ગુણનો ભાગ છે પીએસઆઈમાં ગુજરાતીનું લેખિત, અરે 70 ગુણનું. એના પર આપણે આવતીકાલે ડેમો લેક્ચર, પણ કાલે ડેમો લેક્ચર ટાઈમ થોડો વહેલો રહેશે. કાલે 10:30 વાગે આવવું પડશે. કાલે રવિવાર છે એટલે ધ્યાન રાખજો. કાલે વહેલું રાખો છો 10:30 વાગે. આ ધ્યાન રાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક કરો. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.